देवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव। ओम हाल सखी हाल ने गोकुल मालिए हाल सखी हाल ने गोकुल मालिए नंदना कुंवरिया ने प्रेम थी निहारिए नंदना कुंवरिया ने प्रेम थी निहारिए हाल सखी हाल ने गोकुल मालिए हाल सखी हाल ने गोकुल मालिए गोकुलनी गलियों गीत जगाड़िए गोकुलनी गलियों गीत जगाड़िए मधुरी सी मोरलीना नाद ने संभाड़िए मधुरी सी मोरलीना नाद ने संभाड़िए हाल सखी हाल ने गोकुल मालिए हाल सखी हाल ने गोकुल मालिए यमुना ना तीर पर कदम लाविए यमुना ना तीर पर कदम लाविए कानूड़नी याद ने मानिए पिछानिए कानोड़नी याद ने मानिए पिछानिए हाल सखी हाल ने गोकुल मानिए हाल सखी हाल ने गोकुल मालिए गंगा जी ना नीर में डुबकी लगाविए गंगा जी ना नीर में डुबकी लगाविए जगना मेल ने जोइए ने धोइए जगनया मेल ने जोइए ने धोइए हाल सखी हाल ने गोकुल मालिए हाल सखी हाल ने गोकुल मालिए व्रज ने गोकुल थी अलग निहारिए व्रजने गोकुल थे अलग निहारिए इंद्रियों ना भोगने निरखी निकालिए इंद्रियों ना भोगने निरखे निकालिए हाल सखी हाल ने गोकुल मानिए हाल सखी हाल ने गोकुल मालिए कहे जमन जग जीवन काहे जमनया जग जीवन श्री कृष्ण ने कुंज में बेसाड़ी ने वसाविए श्री कृष्ण ने कुंज में बेसाड़ी ने वसाविए हाल सखी हाल ने गोकुल मालिए हाल सखी हाल ने गोकुल मालिए नंदना कुंवरिया ने प्रेम थी निहारिए नंदना कुंवरिया ने प्रेम ते निहारिए
હાલ સખી હાલ ને ગોકુલમાં માલીએ, હાલ સખી હાલ ને ગોકુળમાં માલીએ. સખી એટલે સુરતા. જન્મની સાથે ઉવા ઉવા કરતા નીકળે ત્યારે શબ્દ જે નીકળે છે એમાં સુરતા લાગે છે, એટલે વાણી છે ને ઈ અમર છે, શબ્દ અમર છે, શબ્દ બ્રહ્મ છે. એટલે ચૈતન્ય અને શબ્દ સાથે મળે એટલે બ્રહ્મ દર્શન થાય. એ બેયનો સમન્વય કરે તઈ આ સખીપણાનો જે આપણું ભાવ છે, આપણી જે સુરતા છે, જ્યાં ત્યાં ભટકે છે, એને આપણો મિત્ર બનાવીને એની સાથે શબ્દની માયાજાળમાં ન રહેતા શબ્દની ઉપર ઉઠે ત્યારે વાણી વિરમી જાય. ભાવનક્ષા બાળા નીકળે તો વાણી નથી રહેતી. પરિણામે શબ્દ આરે વાણી સાથે પરિણામે ત્યારે બ્રહ્મની સાથે સંબંધ થાય, જગતનો વ્યવહાર હાલવા માંડે. પણ જ્યારે 52 બાળા નીકળે, 12 બીજના ધણી સુધી પહોંચે તેથી વાણી વહી જાય. પછી શબ્દ તમારી પાસે રહેતો નથી. પછી નથી ઘણી વખત કોઈક મારવા દોડે કાંઈ બોલાય જ નહીં, પછી કાંઈક પ્રત્યક્ષ બીજી આઈટમ કરવી પડે. હારી ભલે પાકિસ્તાનમાં ભારતવાળા હારી ગયા હોય એની હારે, તો બોલવાનો શબ્દ ન રહે, ટીવીને માર નાખે, ટીવીને ધોકાવે, નથી કરતા ટીવીને ફોડ નાખે. શું કામે? એ શબ્દ નથી રહ્યો ત્યાં, વાણી વહી ગઈ. વાણી રહિતનો વિચાર છે એ સીધું વર્તનમાં આવી જાય. એટલે આને સુરતાને મનની વૃત્તિ જ્યાં જ્યાં ભટકે છે એને સ્થિર કરીને ગોકુલમાં લાવવાની છે. ગોકુલ એટલે આપણો દેહ. ગૌના ઇન્દ્રિયો બધી ભેગી મળીને આ ખટારો બનાવ્યો એને ગોકુલ કીધું છે. અને આમાં માળી રીએ તો નંદના કુંવરિયાને પ્રેમથી નિહાળવાની વાત છે. અને પ્રેમ હોય તો જ ઓલો પરમાત્મા રીજે અને તો જ તમને દેખાય. પ્રેમ વગર એ વેમમાં એ રીતોય નથી. જ્યાં જ્યાં મળ્યો ને પ્રેમથી, અને પોતાની જાત ઉપર એ પ્રેમ માણા કરી શકતા નથી, એમાંય વેમ રાખે છે. જો પોતાની જાતને પ્રેમ કરવા માંડે તો આમાં ઈશ્વર દેખાતા વાર ન લાગે. હા, એને શરીરને બહુ હાસવે ખરા, પણ ઉપર ઉપર અંદર કોઈ હાસવે નહીં. અંદર હાસવા માંડે ને તો પાછું શરીર નિરોગી રહે. કારણ કે એમાં ચૈતન્ય તત્વ રહેલું છે ને, આત્મ તત્વનું પ્રાગટ્ય છે ઈશ્વર સાથેનું. તો ઈશ્વર જો હોય, જેમ તમારે ત્યાં અગ્નિમાં કોઈ દી ઉધી લાગે નહીં, લાગી કોઈ દી સાંભળીને હમણાં અગ્નિ થઈ બહુ ઉધી લાગી ગઈ, અગ્નિમાં ઉધી ન લાગે. એમ આ મહામણી છે આત્મતત્વ, એને કોઈ દી મેલ લાગતો નથી. પણ એ મેલ છે ને લાગે છે મન જ્યારે વૃત્તિમાંથી ભટકી વાણીમાં આવી જાય અને સંસાર જગતમાં જ્યારે માલવા માંડે તેથી વૃત્તિ મેલી થઈ જાય, જેને ગંગા મેલી થઈ ગઈ કહેવાય. ગંગા એટલે આ ઘટોઘટમાં એ વાણીના પ્રવાહમાં જ પરમાત્મા પ્રાગટ સ્વરૂપે બોલતા હતા. એની બોલીની બાયણે સરમસીમા આવી જાય. જેમ સીમા બાયણે સીમા સુધી પહોંચે તો 4 રન, પણ બાઉન્ડ્રી બાયણે જાય તો છક્કો. એમ આ સીમાની બાયણે નીકળે તો બ્રહ્મ દર્શન, બાઉન્ડ્રીની અંદર રહે તો સંસાર દર્શન. બસ આ સંસારને દર્શન મટાવીને ઈશ્વર દર્શન સુધી પહોંચવું, એનું નામ છક્કો ફટકાર્યો કહેવાય આજની ભાષામાં. એટલે ગોકુલમાં માણતા માણતા થાય છે. બાકી કોઈ અવસ્થામાં બેહીને ગોકુલ તો કહેવાય, એની ઇન્દ્રિયોનો સમૂહ સાથેનો જોડાણ સાથેનો ડબ્બો તો છે જ, એક એક યોનિમાં છે. પણ મનુષ્ય અવતાર એવો છે કે એમાં તમે કહી શકો કે આ ગોકુલ કહેવાય, આને શેઠી કહેવાય, આને ફલાણું કહેવાય. દરેકના નામ તમે આપી. બેહીને ખબર નથી આ નામ બેહી છે, એ તો તમે કીધું બેહી. તમે કીધું કૂતરું કીધું તેને કંઈ વાંધો નહોતો, તમે નહોતી ખબર. આ તો એકબીજા નામ પાડ્યા વારસાગત હાલ્યા, કોઈને ખબર ખરેખર નથી કે આને ડેડકો કહેવાય. ડેડકો ન કીધું કાંઈ બીજું નામ રાખ્યું, ડેડકાને વાંધો નહોતો ને આપણને વાંધો નહોતો. એ 5 તત્વનું માળખું થયું, પણ દરેકને નામ આપનાર
માણસ હોય. એટલે નામીને ઓળખી લે તો નામની જરૂર નથી. આપણે નામમાં વૈડગા છીએ, નામીથી છેટા છીએ. ભગવાનને ઓળખી, ભગવાન આપણને ઓળખતા નથી. વાંધો ન્યા છે. રામને તમે કહો, કૃષ્ણને કહો, તમારા છોકરાને ઘરમાંથી લઈ જાઓ મંદિરે, તો તમે બધાની ઓળખાણ કહો, આ રામ કહેવાય, આ કૃષ્ણ કહેવાય, ઓલો કહેવાય. કાંક આપણે બધા એને ઓળખીએ. કેના દ્વારા? ફોટા દ્વારા. આમ રૂબરૂ તો કોઈની મુલાકાત થઈ નથી. પણ જો એ આપણને ઓળખે તો આપણે કાંઈ કરવા પણ રહીએ નહીં, તો શક પણ હાલે. શક પણ નથી થતા. એનું કારણ શું છે? આ બધી ભટકવાનું કારણ શું? એની સંબંધ નથી થતો. જિંદગી આખી રહી છતાંય ભગવાન સાથે આપણો આમ સંબંધ થતો નથી. આમ ભગવાન છે ખરા, એના સિવાય જગત હાલે નહીં, પણ એની ઓળખાણ નથી થતું. એ ગુપ્ત વેશે કામ કર્યા જ કરે છે. અને ગુપ્ત વેશે કામ કરે ત્યાં લગી આપણે એનો આભારે માનીએ નહીં, એની ઓળખાણ થાય નહીં. એ ચોર વેશે રાજા નથી ઘણી વખત ગામની શેર કરવા નીકળે, સુખ દુઃખ કેવા છે જોયા, હું પબ્લિકમાં આટો મારી આવું, રાતે 12 વાગે ગમે એવો વેશ કાઢીને નીકળે. એમાં ઈશ્વરે આ ઓઢું ઓઢ્યું છે મનરૂપી, જેથી કરી જગતના વ્યવહાર એકા કરે, એમાં દેખાવા ન દે પોતાને, આડો પડદો રાખે એટલે ભગવાન દેખાય નહીં. એટલે એની કોઈને ઓળખાણ નથી ને એટલે દુઃખી છે ને એટલે દુકાનો બદલાવી પડે. અહીં મૂકીને બીજે મૂકીને ત્રીજે. શું કામે? એ કંઈ ભગવાન આપણને ઓળખતા નથી, આપણે જ એને ઓળખીશું. એટલે એ કંઈનું કામ હાલે નહીં, સંબંધ બંધે નહીં. રસ્તામાં ટ્રેનમાં જતા હોય, ઓલી છોકરી બહુ સરસ હતી, આપણા છોકરા એ કહે તો પણ તમને ઓળખતા હતી, એ તમને ઓળખતા ને સંબંધ થાય કેમ? હા, તો બેયને મધ્યમમાં બેયને ઓળખાણ થાય. તો આ નરસિંહ મહેતાને 52 વખત હું કામ આવ્યા? આપણે અહીંયા કેમ સપનામાં ન આવે? અને એને એકને જ ભેજા, બીજા કોઈને બધું નામે નથી લીધું. બોલો શું કામે? ઓલા એને ઓળખતો હતો. કોને? નરસિંહ મહેતાને. ઓલો માણસ જે ઈશ્વર તત્વ ભગવાન જે કહીએ એની ઓળખાણ હતી ને એટલે એને આવતો હતો. એને કંઈ કહેવું નહોતું પડતું. એને આરાધના કરીને કીધું નથી, એક જ વખત હાર માટે કીધું, પહેલાં હાર હાટું હું લબડાય છે એમ, તારે ક્યાં ઘટે. અને મને વાંધો નહીં, મરી તો જવાનો જ, પણ આ તારું બાનું સડશે ક્યારો હાર હાટું એટલા વખત આવ્યો ને હાર હાટું મર્યો. અને તારે મારે ક્યાં હોનાનો જોઈએ, ફૂલનો જે ગજરો દેવાનો છે એટલું તું ન કરી ત્યાં માગ્યું, બાકી માગ્યું નથી. એ એની આબરૂ ન જાય એટલે, ભગવાનની આબરૂ ન જાય એટલે કે મને તો અમે મરવાનો છું. તો આ જે ઓળખાણ હતી નરસિંહ મહેતાને ઓલા લોકો ઓળખે. જેમ આપણે નરેન્દ્ર મોદીને આખી દુનિયા ઓળખે, વડાપ્રધાન છે એટલે આખી દુનિયા ઓળખે, પણ નરેન્દ્ર મોદી આપણને ન ઓળખતો હોય. એ આપણને ઓળખે તો જ કામ થાય, નકર કામ ન થાય. એમ આ ભગવાન જેથી આપણને ઓળખવા માંડે તેથી આપણું કામ થાય. અને એની ઓળખાણ કરાવનાર કોઈ મહાપુરુષ મળે, એને તન મન ધન આશરે હોપી દે, અને એક દિવસ એની સેવા, એની સત્કર્મ, એની પૂજા અર્ચના થાય, અને એક દી ઓટોમેટિક એના મનમાંથી ઉદ્ગાર નીકળી જા તારું કલ્યાણ થઈ ગયું, તેથી ઓળખાણ થઈ ગઈ. તમારે ન કરો પણ ઓલો આવે. નામ ગુરુનું સ્મરણ ભજે, ગુરુનું કામ ઓલો કરી જાય, કારણ કે એ તમને ઓળખી ગયો છે. એટલે નાભા ભગતની ઝૂંપડી સારવા કાંઈ ઓમ નહોતો આવતો, પણ નાભા ભગતને એ ઓળખતો હતો. આપણને એ નથી ઓળખતો, વાંધો ન્યા છે. આપણે બધા એક બાજુ ઓળખી કે ભાઈ આપણે ઓલા અદાણીના છોકરાને ઓળખી, ધીરુભાઈ અંબાણીના છોકરાને ઓળખી, પણ એ હારા કાકા આપણને ઓળખતા નથી. તો કામે કેમ કે 5,000 રૂપિયા દઈએ કહેવાય. તો આ જે પ્રશ્નો છે ને ઈશ્વર પ્રત્યે, ભગવાન પ્રત્યે, એના પ્રત્યે જોડાઈ જવું એનો બ્રહ્મ સંબંધ છે. એની સાથે સંબંધ કરાવી આપે એ ગુરુની વાત એણે વલ્લભાચાર્ય છે, મહાપ્રભુજીએ વાત કરી છે કે તમે બ્રહ્મ સંબંધ કરાવી લો. એટલે બ્રહ્મ સાથે સંબંધ થઈ જાય, એની આપણે ઓળખાણ થઈ જાય તો આપણે વૈષ્ણવ થઈ ગયા. અને વૈષ્ણવ છે એની સંગે કેટલાય વૈષ્ણવ થાય, અને એની 71 પેઢી તરી જાય. કારણ ઓળખાણ ઓલાની થઈ ગઈ ને. ઓલો છે ખરો, ઓળખાણ નથી કરાવતા, તમે કોણ એમ કહેતા નથી.
જો ઓળખાણ થઈ જાય તો તમારે એક કાર્ય માટે કહેવું ન પડે. જેમ આજ કબીર સાહેબનું ઓલું લખ્યું છે કે ચોરી કરવાનું થયું, એના છોકરાએ કીધું કે બાપુ હવે કાલથી કહેતા નહીં હો, જે આવે ને સત્સંગમાં આવે, કીર્તન ભજન ગાય, બપોટાણું થયું નથી ને કીધું નથી, જમીન જાય ગયો. આપણી ગીરે કાંઈ જાહો જલાલી છે? એટલે શું કરવું એમ? એ કે ભાઈ આમાં તો શું હોય, આવ્યા તો જમીન જાય ને. આપણો આશરા ધર્મ પણ કરજ વધી ગયું એ તમે જુઓ. અને હવે કોઈ ખાતર દેતું નથી, હું એને હાટું ખાતર પાડવું? તો કે એમાં શું વાંધો? સારું તે અટાણક તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ક્યાં અટાણક તે યાદ જ ન કરાવ્યું. કાંઈ વાંધો નહીં, તમને ચોરી કરી જા. એને એમ કરું મજાક કરે. એટલે કે હું કહું છું તમને ખબર તો છે ને, કબીર સાહેબને એનો છોકરો કહે છે એ હું સમજું છું. તમે તારે ચોરી કરીને પણ જમવામાં છો હે, ચોરી કરી તો ચોરી કરી. હવે રાતના 12 વાગ્યા, ઓલાએ કીધું તે કબીરે કીધું કે કઈ જવાનું છો? હવે કોચ બોચ લઈને ઉપાડ્યો હવે જા. એ કે પણ માલ કદાચ જાજો હોય તો 2 માણસ હોય તો સારું વજન ઉતારવા. એટલે આને એમ કે એકલું જવું નહીં, એકલો ને ધ્રુજતું તો કે તો હાલ આપણે 2 બાપ દીકરો છે, લઈ લે કોઈશ ઉપાડી. કોઈશ લીધી, કોઈ દી ચોરી તો કરી નહીં, હાથ ધ્રુજે હો. ત્યાં નક્કી કર્યું કે આના ઘરમાં મેળ થાય તો એના ઘરમાં કરે. કોઈ ઉપાડીને જાવેલું કાઢવા જાય ને બેલું પાણો ઈંટ જે હોય તો હાથ ધ્રુજે. ખેલા તને શરમ નથી આવતી? હાથ શેનો ધ્રુજે? તને કંઈ બીમાર છો? ના, ચોરી કરવી છે, આપણે કંઈ ખરાબ કામ કરવું છે? આ જે ખૂબી છે ને એની છે. આપણે કંઈ ખરાબ કામ કરવું છે, ચોરી કરવી છે. હવે આ ચોરી નહીં સારું કામ કરે, સમજે છે તમે જુઓ. કે આપણે ચોરી કરવી છે, આપણે કંઈ ખરાબ કામ કરવું છે. બોલો વિચાર કરે કે મારો આ બાપો કેવો છે, બુદ્ધિ બગડી કંઈક બદલી ગઈ, હું કેવું? એક તો ચોરી કરાવી છે, પાછું એમ કે આપણે કંઈ ખરાબ કામ કરવું છે. ઈંટો કાઢીને માંડ મેળ ખાધો, પોતે અંદર ગયો. એવી જ ઘણી ચોરી કરી છે. તે ઓલે ઘઉંનો કોથરો ખંભે ચડતો નહોતો, તો કબીર અંદર આવીને ચડાવીને પાછું કે એલા એ ભૂલી ગયો શું છે કે શેનું? આ કહી દઈ જાય કે અમે આ ઘઉંનો કોથરો લઈ જાય છે. વળી પાછા બિચારા ગોતે ને હવારે. લે હવે આને એ ઉપાધિ. હવે અને આપણે થોડું કંઈ ખરાબ કરવું છે. અને કહેતો લઈ જાય એટલે હાથ તો પાડ કે અમે ચોરી કરીને લઈ જઈએ છીએ. હવે આને હું કેવું કહો તમે? આ જે છે ને એ ઓલાની ઓળખાણ એ બોલે છે હો. એટલે એને કીધું પણ બાપુ તમે શું કહો છો? હું બરાબર જ કહું છું, કેવું તો જોઈએ ને. આ કોથરો મારો નથી ને એનોય નથી, અટાણ એનો છે ને એટલો જ મારો છે. એટલે અટાણ એનો છે, એનો ટોયલો એ નથી ને હું નથી. અને એની અવસ્થામાં હું અટાણ શું? એટલે મારોય નથી ને તારોય નથી, એનો છે. તો એનો છે એટલે એને કહીને જવાય. ઓયલો એમ સમજે છે કે ઓયલાને કહીને જાઓ, અને ઓયલો એમ સમજે કે એને કહીને જાઓ. કાંઈક હું નથી ને તું નથી તે છે. એટલે કે કહી દઈએ હા કે હારો આ બાપ કેવો સમજવો એમ. અને ઉપાડ્યો તો પાછો કહેતો ગયો ભાઈ ધ્યાન રાખજો, કીધું બરાબર તાણીથી સાંભળવા એમ કીધું ને કે મનમાં કે નહીં, ઓલાને ખબર તો પડવી જોઈએ ને. એટલે હવે આ ચોરી કરવા જ આવી તો એમ ક્યાં ખરાબ કામ કર્યું છે આપણે? ચોરી કરવી છે કંઈ ખરાબ કામ છે? તો આ જે કહે ને એ 12 બીજથી બાયણે બોલે, 52 અક્ષરથી બાયણે બોલ્યા ને એ વર્તન એ બોલો ઘડીકમાં સમજે નહીં. હવે આ અવસ્થા હોય ને તો એને ચોરીનું ચોર પણ લાગે નહીં, એને પાપ ન લાગે, એને પુણ્ય જોતું નથી ને પાપ એને કાંઈક એનું છે ને એને ખવા દઉં છું. પાછું શું કહે છે આપણે ચોરી કરવી છે, કંઈક ખરાબ કામ કરવું છે. અને એ ખાય, જો ખાવાવાળો એ છે, ચોરવાવાળો એ છે. અને જેને તારી ભક્તિને એ કે ભગવાન બીજું તો ઠીક, આવી કસોટી બધાને કોઈની કરતા નહીં હોય ને કટા નાદારી નહોતા ને ભાગી જાય. ધ્યાન રાખજો, આવી કસોટી કોઈની કરતા નહીં હોય તો એ દર વખતે કસોટી તો કરે જ હોય, દર વખતે ક્યાંય ફરી જાય જેવો સમય એમ. તો તરતો તો કામ થઈ ગયું.
તો વિષ્ણુ ભગવાન કે તમારે કેમ આવવું પડ્યું? એ કે હું તારા દર્શન કરવા કે આ જગતમાં આવા મહાપુરુષો પાક્યા તો કોઈ છે મારા બનાવેલા. એક તો બધા મને બનાવે અને આજથી આખી પ્રકૃતિને વશ કરીને પરમ તત્વની ઉપલબ્ધિમાં તું સામેલ થઈ ગયો ને તો હું એક ડગલું તને તારા તરફ આગળ વધી નહીં પ્રેમ તત્વનું આહવાન કરવા આવ્યો, તને પ્રેમથી ભીંજવા આવ્યો કે નહીં. હજી અમે કાંઈક ઘટે અમારે અવતાર લેવા પડ્યા, તારા છેલ્લા અવતાર તું કેટલાને તારી એકશો. જો 9 કરોડને તારીને આવ્યો. હું કામ આ તત્વ સમજી ગયો. એટલે ગોકુળની ગલીઓમાં ગીત જગાડીએ, મધુર મોરલીના નાદને સંભાળીએ. સાંભળવાની મોરલી નાદ જ્ઞાતિ નથી, મોરલી નાદ તો આમાં કાયમ વાગે જ છે. અને એને તમે સાંભળતા જોઈ જાઓ તો દેહભાન ભૂલાઈ જાય. ગોપીઓ કાંઈ એટલી બધી હાથ કાંઈ તમે વનમાં વાગે તેથી કાંઈ આવી બધી ઓલા લાઉડ ને આવું કાંઈ નહોતું, ત્યાં તમે ઘરે બેઠા સાંભળે, ઓલો વનમાં હોય. પણ એ જે અંતરનાદમાં ઓયલો વગાડે ને આના અંતરનાદમાં ઘૂસી જાય કે વાગી એટલે ઉપડે. નકર રાતે 12 વાગે કંઈ ઓલો વગાડવા નવડો ન હોય તો રાતે 12 વાગે ભાગ્યો ઝબકીને ભાગે. જો આમાં એના ખરેખર વાંચો તો ભાગવતમાં બધું આવે છે. ઝબકીને જાગે ગઈ કૃષ્ણ દેખાય. હવે ઓલો મોરલી વગાડવા કંઈ નવડો ગીરે હોતો હોય પણ છતાંય તમે જો શું કામ એ અંતરનાદમાં જે વેણું નાદ વાગી ગયો એ તો 24 કલાક વાગતો પણ તમને એની યાદ આવે તો તમે રહી ન શકો. જેમ તમાકુની યાદ આવે તો માવાની યાદ આવે પછી જીવ ઠેકાણે ન રહે. માવા વિના જીવ ન હાલે. ઘણાને ચામાં જીવ હોય તો ચા વિના ન હાલે. તો એવી જે તલસ છે, એવી તડપ છે, એ સત્સંગમાં ધ્યાનમાં આવે તો કોઈ મહાપુરુષની યાદમાં આવે ને તો એ કૃષ્ણ શું કરે, ગોપીઓ ઘીરે બેઠા બેઠા કહે અટાણે કૃષ્ણને દોરીએ જશોદામાં બાંધે છે. એને હાવને આમ કહે, એને હાવ કે હું નવડીના સાઈડ બધાને કેમ બાંધે? એ કે તોફાન કર્યા. તું ત્યાં જોઈ આવી તોફાન કર્યાની દીકરી પાછા આમ ઠકે. ઓઈલીને ખબર જોવું ન પડે, એને ત્યાં બેઠા અહીં દેખાય કે મારા કૃષ્ણની પોઝિશન શું છે. આ પ્રેમ તત્વ એટલે જ મજનુને મારે લૈલાને છોડ ઉઠે આ પ્રેમ તત્વ. કંઈક દેહ સ્વરૂપે દેહથી બહાર નીકળી ગયા એટલે આત્મ સ્વરૂપે એક જ હોય. એટલે આને કરે આને થાય. એટલે ગોકુળની ગલીઓમાં ગીત જગાડીએ, મધુરી છે મોરલી. મધુરી એટલે એનો નાદ જ એવો હોય કે તમે સાંભળ્યા જ કરો એમાં ગળકવ થઈ જાય, દેહબાન બોલાઈ જાય. યમુનાના તીર પર કદમ હલાવીએ. કદમ એટલે એક તો જાતનો પગ અને એક કદમ જાળવો. અને યમુનાના તીર પર, યમુના છે એ ઠંડી છે અને કદમ એટલે એમાં જ તમે પગ દઈ શકો, સૂરજ પર પગ દઈ ન શકો. સાધનામાં મુખ્ય ઉદ્દેશ યમુનાજીનો છે. ડાબી ઈંગલા, જમણી પિંગલા. જમણું નસકોરું એ પિંગલા નાડી કહેતા સૂર્ય નાડી છે એટલે એને ગંગાજી કીધા. ડાબીને યમુનાજી કીધા. તો જે સાધના કરે ત્યારે એને હોવાનું હોય એ જમણે પડખે. કે ઊંધો જુએ એ અભાગ્યો, ચતો સુવે તે યોગી નિરોગી, ચતો સુવે નિરોગી. ડાબે પડખે સૌ કોઈ સુવે, જમણે સુવે એ યોગી. એને જોગી કીધો છે કારણ કે યમુના હજી ચાલતા હોય. એટલે ખાઈને તમને એમ કે ભાઈ તમારું ખાધેલું પચાવવું હોય, મંદાગ્નિ હોય, પાચન શક્તિ નબળી હોય એટલે વામકુક્ષી રૂપે તમે ડાબે પડકે હુઓ, જમણું નસકોરું ખુલે એટલે તમારો ખોરાક પચી જાય. એટલે કીધું વામકુક્ષી કરો. પણ આખું હોવાનું જે ધ્યાન સાધનામાં છે એ હંમેશા જમણે પડખે, જેથી ડાબું નસકોરું ખુલે તો શાંતિને શીતળતા મળે. એટલે યમુનાના તીર પર કદમ હલાવીએ. એક એક પગલું શાંતિ તરફ, આનંદ તરફ, પ્રેમ તરફ કેમ જાય એ યમુનાના તીર ઉપર. તીર એટલે આમ તો આનો ઘાટ જ છે, દેહના 2 ઘાટ છે, યમુના અને ગંગા, 2ના ઘાટ ઉપર હાલીએ છીએ. અને એ ઘાટ ઉપર એક એક કદમ ઉઠાવીએ તો યમુનાજીમાં જાઓ તો પછી ગંગાજીને કહેવું નહીં પડે. ગંગાજીમાં નાહીએ ને યમુનાજીમાં નાહીએ ને ગંગાજીમાં નીકળીએ એવી વાત છે. સૂરજ રૂપે આત્મતત્વ છે એ ગંગાજી છે.
આ યમુનાજીની સાધના કરો તો ગંગાજી આવે. જેમ યમુનાજી શ્રીનાથજી ને મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમ છે ને, યમુનાજીને કાંઠે મહાપ્રભુજીને શ્રીનાથજીના દર્શન થયા. એમાં યમુનાજીની સાધના કરે તો એના તીર ઉપર રહે તો શ્રીનાથજી બાવાના દર્શન થાય, જે ઘટમાં બિરાજતા છે એ. એટલે યમુનાના તીર પર કદમ હલાવી, એક એક કદમ અમારો કેમ જાય યમુનાજી તરફ, કેમ અમે એના તરફ રહીને અમારું જીવન વિતાવીએ. તો યમુના એટલે ઠંડી, શાંતિ, શીતળતા, પ્રેમ, વાત્સલ્ય, વાસના વગરની વાત. એટલે યમુનાના તીર પર કદમ હલાવીએ, કાનુડિયાની યાદને માણીને પીછાણીએ. ક્યાં રમ્યો છે? યમુનાને કોદ પડ્યો, કનૈયો તેરો યમુનાજી મેં કોદ પડ્યો. જો કૂદો ક્યાં? યમુનાજીમાં. ગંગાજી તો બાજુમાં છે, નથી એમ નથી, છતાં કૂદો ક્યાં? સમજવાનું. આ કોઈ એવી ઝીણી ઝીણી સૂક્ષ્મ અવલોકન કોઈ કરતું નથી. યમુનાજીમાં કાનુડાની યાદને માણીને પીછાડીએ. શેમાં? યમુનાજીમાં જઈએ તો. એટલે યમુનાના તીર પર કદમ હલાવીએ, કાનુડાની યાદને માણીને પીછાણીએ કે કાનુડાએ યજ્ઞમાં આ યમુનાજીમાં કદમ હલાવીને કેમ કર્યા. આ શું છે કે એ યમુનાજીમાં શીતળતામાં નાહી લીધા તો એને કાળે સ્પર્શ ન કરે. એ અવસ્થા છે કે કાલીનાગને નાખ્યો એટલે કાળની ઉપર વિજય થઈ ગયો. એને મોતનો ડર ન રહ્યો, મોતને મારી નાખ્યું. એનું નામ કાલીનાગ નાખ્યો, મોતને મારી નાખ્યું. એટલે એની યાદ કંઈ થાય. સાધનામાં જ્યારે સૂક્ષ્મ અવસ્થામાં બેહી ત્યારે યમુનાજીના કદમ ઉપર હલાવી અને એના તીરે તીરે હાલવા માંડી તો એક દિવસ આનો વિજય મળે. તે દી એને કહેવાય કે ભાઈ હવે અમારે યમુનાજીમાં નાહી લીધો એટલે યમુના દૂત અમારી ઘેરે ન આવે. આની ઉપર એને કાળ ઉપર વિજય મેળવો. તો આ મહત્તમ તત્વ જ્યારે સમજાય ત્યારે ઈશ્વર એની મેળે ખબર પડે કે આને ઈશ્વર કહેવાય, આને બ્રહ્મ કહેવાય, આને આત્મા કહેવાય. પણ આટલે સુધી સાધના કરે. સાધના કોક સમજાવનારો હોવો જોઈએ, પાછો કરનારી કોક જોઈએ. પુસ્તકને દરેક પુસ્તકને એનો વાંચનાર મળી રહેવો જોઈએ. નકરા પુસ્તકના ખડકલા હોય, કોઈ અડે નહીં તો કાં પુસ્તકને અન્યાય થાય. એટલે પુસ્તકનો વાંચનારે મળવો જોઈએ ને પુસ્તક હોવું જોઈએ કે જેને વાંચનારને એને યોગ્ય પુસ્તક મળવું જોઈએ. ગંગાજીની નીરમાં ડૂબકી લગાવીએ પછી આત્મતત્વમાં તમે રમમાણ કરતા થઈ જાઓ, તમે જ પ્રકાશ સ્વરૂપ થઈ જાઓ. તેથી ગંગાજીમાં ડૂબકી લાગે કે ને ભાઈ પતિત પાવનની ગંગામાં નાવ તો તમારા પાપ ધોવાઈ જાય. યમુનાજીમાં કીધું નથી હો પાપ ધોવાય. તમે જુઓ, વિચારવાની વાત ત્યાં છે. કોઈ એનું કીધું યમુનાજીમાં નાવ પાપ વયા જાય નહીં. તમને યમુના દૂત ન આવે એમ કીધું, પણ પાપ ધોવા માટે તમે ગંગાજીમાં જવું પડે છે ને. હવે હા નાની નાની વાતો છે. પાપ ધોવાય તો ગંગાજીમાં જાઓ. હા પવિત્ર થઈ જવું હોય તો યમુનાજીમાં જાઓ. આ યમુનાજી ને ગંગાજીમાં ફેર છે. યમુના દૂત નો આવે, યમુનાજીમાં ના આવતો, પણ ગંગાજીમાં જાઓ તો પવિત્ર થઈ જાઓ. પાપ ધોવા હોય તો ન્યા જવા પડે. ક્યાંક ન્યા તમે અગ્નિ સ્વરૂપ થઈ જાવ છો, અને અગ્નિ સ્વરૂપ થાય તો એમાં જીવાતે તકે નહીં, યુદ્ધી લાગે નહીં, તો એને પાપે અડે નહીં, પાપે ધોવાઈ જાય ગંગાજીમાં. એટલે ગંગાજીના નીરમાં ડૂબકી લગાવીએ. ડૂબકી લગાવીએ એટલે બધા પાપ તાપ કર્મ બધું બળીને ભસ્મ થઈ જાય. એમ નામ ગંગા. યમુનાજીમાં નાહવાની જરૂર છે. કાળ ઉપર વિજય મેળવો હોય તો યમુનાજીમાં નાહો, ધ્યાન સાધના કરો અને કાળ ઉપર વિજય કરી લો. તમે જ પરમાત્મા છો. એથી સોહમ પદ સદગુરુ હમારા સતતના આધાર, તમને વંદન વારંવાર. જે આ તત્વ છે ત્યાંથી આવે છે સોહમ પદ. આ સોહમ પદના અધિકારી થાય. ગંગા યમુનાજીમાં નાય તો યમથી નીકળી જાય, કાળથી નીકળી જાય તો એને જન્મ મરણ આવે નહીં. કાળ આવે તો જન્મ આવે, જન્મ આવે તો મૃત્યુ. આ કાળ જ નથી, બંધ પૂરી થઈ ગઈ. અને એ ગંગાજીમાં ડૂબકી લગાવી દે એટલે પોતે જ બ્રહ્માસ્મી. નાહી લીધું ગંગા નાયા, યમુના નાયા. તો યમુના ગંગાજીમાં નાહી લીધું એટલે પોતે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ થઈ ગયા.
જે અગ્નિને કોઈ દી ઉધી લાગે નહીં તો એને પાપ તાપ એને લાગે નહીં. જે આ કબીરની જે અવસ્થા છે કે ચોરી કરવા જાય તેને પાપ ન નડે, એને પુણ્ય ન નડે. પાછા પુણ્ય જોતા ન હોય, પાછા એને પાપ કે પુણ્ય બેમાંથી એકેય ન અડે. તો એને એકેય વસ્તુ અડે નહીં. એટલે એને ગંગાજીમાં ડૂબકી મારી લીધી. પોતે પરિબ્રહ્મ પરમાત્માનું ચૈતન્ય તેજોમય સ્વરૂપ પોતે છે, જેને ક્યારેય ઉધી લાગી નહીં. એટલે ગંગાજીના નીરમાં ડૂબકી લગાવી જગના મેલને ધોઈને જોઈએ. આ જગરૂપી મેલ છે, આખો જગ મેલ છે હો, એવું નહીં. જગના મેલ એટલે જગરૂપી મેલને, કારણ કે જન્મ લીધો જગ આવ્યું, આ સંસાર આવ્યો, એ જગતના રૂપી મેલને જોઈને ધોઈ લેવા. જો આ જગત છે, હવે આ જગતથી નીકળો, પછી જગત રહે નહીં, સંસાર રહે નહીં, જગત બધું વિરમી જાય. જેમ હુવાની અવસ્થા આવી જાય, કાંઈ વધે કાંઈ ઘટે, ન આપણે ન કાંઈ, શું છે એ જ ખબર ન પડે. પણ જ્યારે સાધનામાં ગંગાજીમાં ડૂબકી મારે તો ઓહમ સ્વરૂપ સોહમ 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 બોલે મેરી નૈના, એ સ્વરૂપ આવી જાય. જી નામ કે ગંગા સતી વચન કે, જે નામ દેવું એ દે, પણ આવે એ તત્વની વાત છે. એટલે ગંગાજીના નીરમાં ડૂબકી લગાવીએ, જગના મેલને ધોઈને જોઈને ધોવે. ભાઈ આ થોડોક મેલ રહી ગયો, લાગ થોડુંક બ્લીચિંગ નાખ, તો એ ડાઘ ન રહેવો જોઈએ. તો આ ગંગાજી નાહી લે, ડાઘ નીકળી જાય તો જગનો મેલ, જગ આખો વહી જાય. તો મેલ ક્યાં વધ્યો? વ્રજને ગોકુલથી અલગ નિહાળીએ અને પછી વ્રજની ભૂમિકા આવે. ગોકુલ વહી જાય એટલે દેહ સ્વરૂપમાં તમારી દ્રષ્ટિ બદલી જાય, દેહ સ્વરૂપનું વિરમી જાય, દેહ જ ઓગળી જાય. જે મછલો માછીમાર છે એ જાળ માછીમારમાં માછી પકડવા માટે નાખે પાણીમાં, પણ માછલી પાણી થઈ જાય તમારી જાળમાં આવે હું. હવે તમે જે માછલી પકડવા જાઓ, જ્યાં જાળ નાખો ત્યાં પાણી આ થઈ જાય તો માછલી તમારામાં આવે નહીં, કારણ કે માછલી મીન હી હો ગઈ પાણી, માછલી જ પાણી થઈ ગઈ, પછી તમે પકડશો કેમ? એમાં વ્રજને ગોકુલથી અલગ નિહાળવાનું થાય. ગોકુલ છે એ વ્રજ નથી, ગોકુલ છે એ દેહનો એક અહમ સૂક્ષ્મ ભાગ છે. એ ટળી ગયો, વિરમી ગયો, તેથી વ્રજ આવે. એટલે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠે નહીં આવું, વૈકુંઠે તમારા જગતમાં આવે છે, જગત મારું નથી. ભલે એણે 14 લોક કર્યા તો 14 લોકથી ઓલો ન્યારો છે, એને વ્રજ કીધું કે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવો. કોણ? નરસિંહ મહેતા ગાય. શું કામે? એને ખબર છે વ્રજ ને ગોકુળ શું છે. વૈકુંઠે આવો નહીં ના પાડે, કે બધા નહીં કે અમને વૈકુંઠમાં વાસ દેજો, સ્વર્ગમાં વાસ દેજો. આ મળનો નીકળો કે વૈકુંઠે નહીં ઓલે કરે શું કરશે? કારણ એ તત્વની જે અવસ્થા છે એ છેલ્લામાં છેલ્લી અવસ્થા, જેને સોહમ પદ કીધું. એટલે વ્રજને ગોકુલથી અલગ નિહાળીએ, ઇન્દ્રિયોના ભોગને નિરખી નિકાલીએ. જે ભોગ તત્વ માટે જન્મ લીધો હતો, જે વાસના માટે જન્મ લીધો, હું આમ થાનું, આમ કરું, તેમ કરું, એ વાસનાનો ભોગ બધું વ્રજને ગોકુળને અલગ નિહાળી લ્યો તો આ ગોકુળ એટલે દેહમાં વાસના ભરી બધું થયું. પણ કેના દ્વારા? દેહ દ્વારા. દેહનું અસ્તિત્વ હું એકલાનું કાંઈ નહીં, એ એક જાતનું પૂતળું છે. પછી ખબર પડે આ પુત્રને રમાડવાનું છે, આપણે ભેગું રમવાનું નથી. આ ઢીંગલીથી વધારે નથી, પણ ઢીંગલીમાં ઘૂસીને તમે ઢીંગલી બની જાઓ તો દક્ષ છે, પણ ઢીંગલીને અલગ રીતે રમાડો તો કોઈ વાંધો નથી, તો રમકડું છે. એટલે ગોકુળને વ્રજથી અલગ પાડવું પડે. વ્રજથી ગોકુળને અલગ નિહાળીએ, ઇન્દ્રિયોના ભોગને નિરખી નિકાલી. પછી જે ભોગ લાગ્યા બધું એની મેળા નીકળી જાય. કરવું ન પડે, ખબર પડી કે લાગે તો ખોટું તો એ પછી ખબર પડે. હાજે ભલે ને સપનામાં કોઈક રૂપિયા માગતું હોય ને કે હવે આજકાલ મારે કરોડનો વેત થઈ ગયો, એ રાતે કરોડનો વેત થાય, હવાર તો એ જ માગવા જવાનું હોય પાછળ. પણ રાતે એ રાતના પૈસા હવારે કાંઈ ન આવે. બસ એવી કથા ખબર પડી જાય કે આ ખોટું છે, એટલે ત્યાંથી નીકળી જવાય. કહે જમન આ જગ જીવનમાં, ક્યાં આ જગ જીવનમાં શ્રી કૃષ્ણને કુંજમાં બેહાડીને વહાવી લઈ. આ મોટી વાત છે. શ્રી કૃષ્ણ કુંજ, એને બેહાડીને વહાવી લેવાના છે. વહાવી એટલે આપણે એમાં વહી જવાનું છે, એમાં ભળી જવાનું, એમાં ઓગળી જવાનું, એને મળી લેવાનું છે.
જેમ બૂંદ સાગરમાં હમાઈ ગયું. તમારે પાણીનો ઘડો, તમારો એક લોટો પાણીનો ચડાવી આવો દરિયામાં, પછી ગોતવા બેહો મારું પાણી કાઢ તો મળે નહીં. બસ એમ તમે જ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા પછી દેહ સ્વરૂપ રહે નહીં. દેહ ઓગળી ગયો પછી વાં વહીતું, બરફ ઓગળી ગયો પછી પાણી થઈ ગયું, તમે ક્યાં ગોતશો બરફને? બસ એ તત્વ જદી આવી જાય તેથી સમજવું કે હવે આપણે ગોકુલમાંથી વ્રજમાં આવ્યા, અને એ વ્રજ આવી ગયું તો વૈકુંઠે 14 લોકે તમારા માટે નકામા થઈ જાય. એટલે કહે જમન આ જગ જીવનમાં શ્રી કૃષ્ણને જ કુંજમાં બેસાડીને વસાવાના છે. તો આ ગોકુળ મથુરાની રમતની ખબર પડે કે બ્રહ્મ સંબંધ હુકામે કીધું, કેને કેવી રીતે કરવું, એ બધી જે વલ્ભાચાર્ય જે કીધું છે એ એક એક વાત આમાં આવી જાય. એક એક ભજનમાં સાર આવા છે. એટલે જેથી જેથી આ વસ્તુ સમજાઈ જાય ને તેથી આપણે જગત બહાર નીકળી જાય. જગતમાં રહેવાનું છે, બાંધવાનું, બોલીને બગાડીને ભાગી જવાની વાત નથી. જગતમાં રહેવાનું છે, પણ આ સંસારમાં જે વાદ વિવાદ થાય, જે કાંઈ ટસલ થાય, જે સંગ્રહ થાય, જે કાંઈ તકલીફો થાય એ બધાને જોતા શીખી જવું પડે. અને જોતા શીખી જાય તો રોવાનું બંધ થઈ ગયું. બસ જોતા શીખો એટલે રોતા બંધ. દુઃખના કે સુખના રોજના સપના ન આવે, પછી એને સપના જ આવતા બંધ. સપના ક્યાં લગ્ન આવે? જ્યાં લગ્ન અંદર કામનાઓ પડી છે ત્યાં લગ્ન. કામનાઓ છૂટી ગઈ, સપના શું કરવા? કારણ કે જીવી છે સપનું છે. હવે હાથી મોટા સપના પાછા, હાથી જેવડા ને ઘોડા જેવડા હોઈ ગયા પછી પાછા નોખી આઈટમ ખોલીને બેહું, કેટલીક દુકાનો રાખવી. હજી આ દુકાનનો માલ ખાઈ પહોંચે તો બીજી દુકાન કરીને બેઠો. એટલે પણ આ 24 કલાક આ જ કરવાનું, હોતા તો હોઈ લેવાનું, જાગતા તો જાગી લ્યો, ધ્યાન કરો તો ધ્યાન કરી લ્યો, ખાવું હોય તો ખાઈ લ્યો, પણ ટાઈમે ટાઈમ થઈ જવો જોઈએ. પણ ખાતા હોય ને પછી ક્યાંક કપડાં કોકના ધોઈ દેતા હોય બેનપણી, તો આ કથા ન હાલે. ન આ ખાધેલું પચે ન ઓલા કપડાં ધોવાય, બેયમાંથી રહી. એટલે કીધું ને બાબાને બે બગડે. બસ આ બે બગડવા ન જોઈએ, એક જ રહેવું જોઈએ. અને એક આવે તો સોહમપદ થાય. તો સોહમપદ સદગુરુ અમારા સત્તરના આધાર તમને વારંવાર વંદન વારંવાર, એટલે વંદન વારંવાર આ સોહમપદની જ વાત આવે છે. ભક્તિ સુરવીરની સાચી રે લીધા પછી કેમ મેલે પાછી. આ શક્તિ, આ જે ભક્તિ છે ને એ સુરવીરની છે, અને એ જ કામ કરે. બીતા બીતા જીવ હાલતો હોય તો કામ ન કરે. ભક્તિ તો બીવાની વાત જ નથી. ખબર જ પડી ગઈ મોત તો આવવાનું ગમે તેથી, આજની તો કાલ 5 દીકડે ઊભું રહેવાનું છે, તો હવે તૈયાર જ થઈ જાય ને કાલ માધું આ જ કરીએ. પરીક્ષા બીતા બીતા હવે પરીક્ષા આવી ગઈ, હવે પણ આવી ગઈ તો છે ને બીસ વર્ષ સુધી ભણ્યો છો, હવે છે ને બીવાનું છે. બોર્ડ હોય તો બોર્ડ, એ ક્યાં માથું પટકાવે છે? લખી લે પ્રેમથી. આ તો બોર્ડનું નામ લઈને અડધા ધ્રુવ છે અને અડધું ભૂલાઈ જાય હોય. હા પાકું બધું હોય, ઘીરેથી ગોખીને આવ્યો એ જ પ્રશ્ન આમાં આવ્યા હોય, પણ લખવાટાને બધું જાય. શું કામે? આપણને એ વસ્તુનો ભ્રમ નાખી દીધો. એમ સંસાર કંઈ ખરાબ છે નહીં, ભક્તિ ખરાબ નથી. સાચી વસ્તુ લીધી છે છતાંય મનમાં વેમ રહે છે. વેમ શું રહેશે? જગત શું કહે, જેઠાણી શું કહે, ફલાણો શું કહે. એ જે કહેતો હોય કે તું સારું થયા તો કહે ને, ખરાબ હોય છે તો કહે. રામને કીધું ને ભગવાન કૃષ્ણને કીધા, ના સંત મહાપુરુષોને બધા હારા કોઈને કીધા નથી. વાંચી તો આખું ગામ વાતું કરે, જલસા આપણે કરી લેવાના હોય. પણ એ વાતું કરે ને આપણે પાછી વાત આવે ને, જો નહોતો કહેતો આપણે આમ ન કરાય. સત્સંગમાં ગયા તો કેવા મહિના રહે, પણ આમ નહીં જાય તો કહેતા હતા. અને કે તો જાય છે ને કે તો શું ફેર પડી જાય, પણ આપણે ન સમજીએ. એટલે એને કીધું ભક્તિ છે ને સુરવીરની સાચી, એ પાછી ન મૂકે, એ વટના કટકા. પછી જે થવું એ થાય. થવાનું બીજું કાંઈ ન હોય. પાયસમ માંડીને કોઈની સેટ હજી નથી થઈ. આપણે વાંધો એ પાયસમની સેટ કરવાટું બહુ તાઈન કરી, હા કાંઈક થઈ જાય, કાંઈક થઈ જાય, કાંઈ નથી થતું. એલા કોઈને નથી થઈને તમારે ત્યાં થાય. એટલે પછી આમાં પછી સત્સંગનું બાનું છોડે. અમે સત્સંગમાં ગાંડો થામાં, સત્સંગમાં જાય તો ફેર ન પડે તો ગાંડો છો તું. સત્સંગ એટલે કાંઈ સંબંધ ન રખાય, સત્સંગને બાને ન ચડાવાય. આપણી કાચી પડે, સુરવીરતા આપણી ઘટે છે, નકર સત્સંગની વાત જ ન આવે. સત્સંગ કરે એ તો બધી સુખ સમૃદ્ધિ ને સાહેબી બધી આવે. મીરા આવડી છોડીને વહી ગઈ તો એણે કીધું હું તો જાહો જલાલી વાળી છું, આ કંઈથી પહેરી દીધું સુખી થઈ ગઈ. અટાણે કીધું કે જાહો જલાલી નહોતી. ઝેર પાયું તો બંને દીકરી કે હું તો સુખી છું, હવે તો આનું સુખ કયું.
આ સત્સંગનું સુખ કહ્યું ન જાય, સત્સંગના સુખ છે ને કીધા ન જાય. અને એને આવી ગયા જો કોઈ એને ગરીબી કે અમીરી કોઈ જોઈ નથી. જો કબીરને કોઈ દી 2 શેડા ભેગા જ ન થયા, એમ નરસિંહ મહેતાને કોઈ દી ન થયા ઠેઠ લગન, છતાં એણે કોઈ દી એવું નથી કીધું ગુરુજી અમારો દોખ છે, નથી કીધું. જો છે ઓલાને હસોડા હાથ પગ કાપી નાખ્યા મનસુરના, જીવતા જીવો. એણે શું કીધું? અનલક હું જ ખુદા છું, હું ભગવાન છું, અને ડખો છે તારાથી કેમ કહેવાય? બીજા ખુદા છે નહીં, તું તારાથી કેમ કહેવાય? ઊભો કાપી નાખ્યો, વિચાર તો કરો. અને તોય પાછો દાંત કાઢતા કાઢતા કાંઈ વાંધો નહીં મારા ખુદા. લે હવે હાથ કાપે તોય પાછો કે પગ કાપ્યા, એક રાય જેવડા કટકા કર્યા. તમે જુઓ, જ્યાં સુધી એના શરીરના બધા અવયવો કાપ્યા, છેલ્લે માથું કાપ્યું અને પછી કટકા કર્યા, છતાં એમાં ભગવાન પણ ક્યાંય ગયું નહીં. તો આ સુરવીરતા કેવડી! ફાંસીએ સડાવ્યા તોય મૂક્યા નહીં, ગેલીલિયાને ઝેર પાઈ દીધું તોય કીધું ભગવાન છે. ભગવાન ઈસુને ફાંસી જીવતા માસડે સડાવ્યા, ખીલા ઠોકી દીધા જીવતા, તો એને ભક્તિ પાછી મૂકી નહીં, એને સત્સંગ એના ગુરુના નામ લઈ જવું નહીં. કેટલો સરસ માણસ! તો આજે એનું નામ આલે ને હું કામે ભક્તિ દેવી કરી, સુરવીર થઈ. બીતા હું જીવવાનું, એમ જીવવું છે પછી હું જ. હવે ખબર પડી ગઈ કે આમાંથી જગત કહેતોય કાંઈ નથી થવાનું, નથી કહેતોય નથી થવાનું, અને જે કાંઈ થવાનું છે કોઈ રોકી શકવાનું નથી. તો પછી બીવાનું કહીએ કે આપણે રોકાયું હોય તો બરાબર, એક હજી માવઠું નથી ગયું તો હમણાં પાછું આવશે તો રોકી લઈ ગયેલા. એક જણ કે આંબાલાલ પટેલ મારવાની જરૂર, એટલે વરસાદ રહી જાય એ નહીં તો તોય વરસાદ તો તોય આવશે. કાંઈ તું કે એને મારે એટલે કાંઈ થઈ જાય? તું તારા મનને મારે, ગામને રહેવા દે, એ આવે ને સ્વીકાર છે, એ સ્વીકારવાની જરૂર છે. ક્યાંક તમારું કાંઈ હાલ એમ નથી, પછી કોણ ઉપાધિ કરે? શેમાં જલસા કરી લેવાય ને? એને આવો હોય તો આવે, ન આવે તો નહીં આવે. આપણે ધારીને બેઠા કે આવશે તેથી જ ન આવે. હું કીધું 10 મેચ જીતા આજકાલ લડી લેવાના, તારું 10 રાત જ ગાડું હોટકું મારું નથી કે ઘોડું બહુ હાલે, અમારું બહુ હાલે. ફરી કે પટેલની ઘોડી પાદર સુધી આવીને ભાગી પાસે, એવું ડખો થાય. એમાં ભક્તિ લીધા, સત્સંગ લીધું, ધ્યાન લીધો, દીક્ષા લીધી, પછી ધ્યાન જ રાખવાનું કે હવે જે થાય થવા દો, હવે જોઈ લ્યો. આ રમત 52 છે. એટલે ભક્તિ સુરવીરની સાચી લીધા પછી મૂકે નહીં પાછી. એ પછી એક વખત ખબર જ પડી ગઈ કે આ હોનું છે, પછી મૂકે. હા, કથીરની ખાંડ ખોદતા હોય તો બીક રહે. હા, હોનાની ખાંડ ખોદે તો એમાં કદી ધૂળ નીકળે, કાકડા નીકળે, તે આપણા ભાગની વાત છે. પણ હોનાની ખાંડ છે તો ખબર તો પડી ગઈ હોનું જ છે. છતાંય પાછા ભાગી તો અરે મને નહીં થાય, નહીં થાય. 10 ફૂટના ખાડા ખોદી તો કોઈ દી ભક્તિ ન થાય. એક જ ખાડો ખોદીને મૂકી દીધો, જલસા કરી લેવાના હોય તો 100 ફૂટે પાણી આવે તો આખું ગામને ખવડાવ પીવડાવ તો ઘટે નહીં. 10 ફૂટના ખાડા કોઈ ના કરે, કોઈ દી પૂગું થાય નહીં. મહેનત જાજી થાય, પૈસા જાજો ખર્ચો, સમય વહી જાય જિંદગીનો, પણ ઓયલું મળે નહીં. એટલે શક્તિ સુરવીરની સાચી લીધા પછી મૂકે નહીં પાછી. મંત્રનો નિશ્ચય મોરચો કરી છે, વધ્યા વિશ્વાસે. મંત્રનો મોરચો કરવાનો શેનો? મોરચામાં સંભાળ લેવાનો. મન નથી કે એને મોરચો માંડ્યો આમો, તે મોરચો મન આરે જ મોરચો છે, બીજા કોઈને બાંધવાનું નથી. બાંધવાનું તમારે મન આરે, અને મન છે એક જાતનું ભૂતે છે. તમે અહીં ગોતો તો ઓલે પણ ભૂગ્યું હોય. એટલે એને સમજીને હાંસવીને રાખો ને, અને પછી પહેલાં એને મનાવવું પડે, મઠાડવું પડે. નહીં બાપુ તારા 3 એકા ભલે ને બેગ દી કે હાલ પાણીપુરી ખાવા તો જવાય, એમાં કાંઈ વાંધો નહીં. અને એમ કે ફલાણી જગ્યાએ તો તેથી ન્યાય જઈ આવાય. સુરત ફનવટમાં માગે તો ન્યાય જવાય. કાલ ફિલ્મ તો જાય, તારું જેવું કોઈ તારા 3 એકા. તો શું થાય? ધીરે ધીરે એના ભેગી એના જેવા થવા માંડો તો એક દિવસ પછી આપણને ખબર પડે કે આની ગતિ કઈ છે ને આની મતિ કઈ છે. તો એને ખબર પડે ને, નથી કહેતા મારો પેટમાં ગઈને પછી પગ પોળા કર્યા. પહેલાં તમારામાં ભળી જાય, બધું કરે, અને પછી એને કંટ્રોલ કરે કે આને કે આનું કઈ વસ્તુ એવી છે કે જેની દુખતી રગ દબાવીને સાનમનો બેહે તો તરત ઓલો ધીરે ધીરે તમારું માનવા માંડે કે હારો ક્યારો હવે મારું કાંઈ હાલતું નથી. એટલે મન તણો મૂળ નિશ્ચય મોરચો કરી વધ્યા વિશ્વાસી, તો ક્યાં આવે? વિશ્વાસુના વિશ્વાસી થઈ જવાય. એટલે મનસુખ માસ્તરની વાત આવે કે વિશ્વાસુના વિશ્વાસો કેવા હોય. કે મનસુખ માસ્તરને સત્ય ઘટના છે, ક્યાંની ભૂલી ગયો, મોરારી બાપુ કે મેં વાંચ્યું હતું વખતે. તો માસ્ટર છે ને ભણાવે છે, ભણાવે ને ભક્તિ કરે.
અને બાજુમાં પૂનમ ભરવા જાય મંદિરે. હવે પૂનમમાં ક્યારેય ગોબો ન પાડે, અને એનો પરફેક્ટ ટાઈમ, એનો ભણવામાં નબળું નહીં, બધે સરસ, એમાં કોઈ બાબતમાં ફેર ન આવે. પણ આ પૂનમ ક્યારેય મૂકે નહીં. જો આપણી આ કથા છે, આપણી છે. પૂનમ ક્યારેય મૂકે નહીં, ભરવા જ જાય. હવે એના વિરોધી તો બધાના હોય ને, રામના હોય, કૃષ્ણના હોય, તો આપણા તો હોવાના ને. આપણે કઈ વાડીનું મૂળ કે આપણું વિરોધ ન કરે, અને વિરોધ ન કરતા આપણી ખબર કેમ પડે કે આપણે કેટલા કાચા છે, પાકા છે. સત્સંગમાં આવે ને બે જણા વાતો કરીને જો બંધ કરી દે સત્સંગ, તો કાચો સમજો, ઘરે આ પાકો થયો નથી. ઓલા તો વાતો કરીને વધુ 2 વખત જાય કે આજ 2 વખત નહીં 5 વખત જાઉં, તમારે થાય કરજો, તો સમજો કે હવે આ પાકી ગયું. પછી એને કોઈ ઘટે નહીં. જેમ ઓલી સોપાટ રમતા હોય તો ઓલી કાકરી છે ને પૂરેપૂરું થઈ જાય પછી ગાંડી થાય, અવળી હાલે, પછી એને કોઈ પૂગે નહીં. તમે જો ને 52 પાનાની રમતમાં 52 પાના હોય ત્યાં બરાબર, પણ એકાદું પાનું તૂટી ગયું તો જોકર નાખી. જો જોકર દૂડી થાય ને રાણી થાય ને ગુલો થાય, એમ જેથી જોકર થતા શીખી જાય ને સંસાર તરી જવાય. આ 52 બારની રમત, આ 52માં 52 પત્તા છે, પણ જોકર 53મું પત્તું છે ને જોકર. અને જોકર જો તમારે જે ઘટે એ તમારું. તમે જો રાણી તો રાણી કરો, એને ગુલો કરવો હોય તો ભલે, બાદશાહ કરો તો ભલે. જોકર તો એક ને એક હોય, એ બધાય પાના એકમાંથી થાય, અને છતાંય એકેયમાં ગણાય નહીં. 52 પત્તામાં એનું નામ ન આવે, છતાંય 52 એમાંથી થઈ જાય. એમ 52 પત્તાની આ રમત છે. 52 તમે હાલો, છતાંય 52થી બહાર આવો. આ 52 બાળાની રમત છે. એટલે 12 બીજના ધણીને સમરો, અલખ નિરંજન દેવ. તો એ 12 બીજના ધણીને સમજાઈ જાય તો અલખ પુરુષ ઓળખાઈ જાય. અલખ એટલે જેને લખી હગાય નહીં, શબ્દમાં આવે નહીં, વાણીમાં આવે નહીં, કરવું હું અને છતાંય હોય. હું વાણી રહિત વિચાર, વાણી ન આવે. વાણી આવે તો શબ્દ આવે, શબ્દ આવે તો રાગ આવે ને ઘણું આવે, પણ એમાંથી એ એકેયમાં આવે નહીં. એટલે તો પહેલાં જીવતા પરિણામ મળે તે બાળો કાઢે, પરિણામ લઈ આવે કદી મરે તો. વાણી મટી જાય, વાણી મરી જાય, તેથી ભગવાન તમારી ઘેરે આવે. કારણ કે વાણીથી શરૂઆત થઈ. વાણી એટલે સંસાર જગત, વાણી વિરમી જાય એટલે બ્રહ્મ. એટલે જીવતા પરિણામીને મર્યા તેથી ઘેરે જ આવ્યા. મર્યા એટલે પોતાનાપણું મટી જાય તો 52 બાર હોઈ જાય, અને 52 બાર હોઈ જાય તો ઓલો બ્રહ્મ છે. અને 52માં છે ત્યાં લગ આપણો વેમ છે, ત્યાં સંસાર છે, જગત છે. આ જગતને આ બ્રહ્મની એટલી જ વાત છે. એટલે મન તણો નિશ્ચય મોરચો કરીને વધ્યા વિશ્વાસી, વાહ વૈધું વિશ્વાસી. એટલે મનનું માસ્ટર રોજ જાય ગાડીમાં અપડાઉન કરે તો એક વખત કહેવાય છે કે ના માસ્ટરે એની કસોટી કરવાનું નક્કી કર્યું, ખાડો કેમ થાય. તો સાઈન તેથી જ એને ઇન્સ્પેક્શન નક્કી કર્યું કે આજે એને ઇન્સ્પેક્શન કરવું. અને આને નક્કી કર્યું આજ પૂનમ છે, ઓલા બરાબર પૂનમની જ વાટ જોઈ તે દી ઇન્સ્પેક્શન કરો. માણસો સડાવ્યા તો ઇન્સ્પેક્શન વાળો આવ્યો, અને આ તો પૂનમ ભરવા વહી ગયો. જે થવું એ થાય, એને કરવું એ કરે. બાકી નોકરીમાંથી કાઢી નાખે મને મંજૂર છે, બાકી પૂનમ ભરે. જો આ નોકરીમાંથી કાઢી મૂકે ને તોય મને મંજૂર છે, બાકી મારી પૂનમ ભરવાની છે. તો આ જો સમજાઈ જાય ને તો ઓલો પૂનમ હાટું જો, ઓલાની પૂનમ ભરવા હાટું જો. હસોડ દ્વારકાધીશ વાળો ઠાકોરમાં ગયો ને ડાકોર સુધી, કેમ ભાઈ બોડાના પાણી જવું પડ્યું કે ન જવું પડ્યું? હું કામ એ પૂનમ ભાઈ હવે મારી પાસે ટાઈમ નથી ને એટલો મારો હવે શરીર કાંઈ હાલે એમ નથી. અને ભગવાન હવે છેલ્લી પૂનમ છે, ઓલો ચોકીદાર ના પાડે, એનો પૂજારી ના પાડે કે હવે દર્શન નહીં થાય, અને તમે નહીં મળતા મારી પૂનમ છેલ્લી છો, હવે હું આવવાનું નથી, હવે મારી કાયા રહી ગઈ. બોલો કે તું ન આવી તો હું તારી ને આવું, લે હવે હું કરો. ભગવાન કે તારી ભક્તિ ને તારી પૂનમમાં તો હું પ્રસન્ન છું, તું મૂકતો ન હોય તો હું તને કેમ મૂકું? જો આ સમજવો પડે. આ તો એવું લાગે ભગવાન જો ઘેરે રૂપિયા મળી જાય તો આપણે કાંઈ કરવું નથી, રૂપિયાની જરૂર છે, કોઈને ભગવાનની જરૂર છે. એટલે આવું যদি સમજાઈ જાય તેથી પૂનમ પૂરી થઈ જાય. અને પૂનમનો અર્થ છે પૂરું. પછી ત્યાંથી કાંઈ વસ્તુ ઘટે નહીં, એનું નામ પૂરું. બધું 52 બારા નીકળી ગયા, 12 બીજના ધણી બારા નીકળી ગયા, એટલે પૂનમ થઈ ગઈ. અને એ પૂનમ ભરતા ભરતા એક દી પૂનમનો અણસાર આવી જાય, સુગંધ આવી જાય, તો એમાંથી નીકળવાની બારી હુજી જાય. એટલે મનુ માસ્ટરનું ચેકિંગ ગોઠવું અને આવ્યા ઇન્સ્પેક્શનમાં. અહીંયા ભગવાન એમ થયું કે ઓલો માણસ ગયો છે, અહીં ઇન્સ્પેક્શન આવે, મારે શું કરવું? મનુ માસ્ટરનું રૂપ લઈને આવી ગયા.
અહીંથી રજા લઈને ગયા છે, હું પૂનમ ભરવા જાઉં જે થાય. તો ઓલા ઇન્સ્પેક્શનવાળાએ કીધું આવો માણસ છે ને આમ છે ને તેમ છે. તો ઇન્સ્પેક્શનવાળાએ બધી કસોટી કરી કેમ છે ને આમ છે. બધી કસોટી કરી લીધી. વિદ્યાર્થીને પૂછાયું કે વિદ્યાર્થી તમે ભણાવતા નથી, ઠોઠ છે. બધી કસોટી ઓલા કરી લીધું, બધાને પાસ થઈ ગયો. જેવા ઇન્સ્પેક્શન 12 વાગે પૂરું થયું, 12ની ટ્રેનમાં ઓલો ભાઈ પાછો આવે. આ ઇન્સ્પેક્શન વહી ગયું. ભગવાન એમ થયું કે આનું કામ પૂરું થઈ ગયું, આપણે ઉપડો. બોલો ગાડીમાં હેઠો વિતરો કે હાફળો ફાફળો થયો. કોકે કીધું મનમાં વાંચા તમે જ્ઞાન બરાબર ઇન્સ્પેક્ટર એમ અહીંયા અરે બહુ કરી હવે હું થાય થોડુંક મનમાં તો થયું. ગયા તો છોકરાઓ કીધું સારું કામ થઈ ગયું. આજે ઇન્સ્પેક્શનમાં એવું પૂછ્યું, સાહેબ તમે હતો તો સારું થયું, ન કહું બધું કોઈ બીજા સાહેબોને ન આવડે. એ કે પણ હું હતો જ નહીં. પણ તો અહીંયા આજે છે ને કે એમાં પૂનમ ભરી તો પૂરું થઈ ગયું. આ જગ વ્યવહારના કામ બધા એ જ કરે. ખાસ જગત એનું છે, તમારું ક્યાં છે એને બનાવ્યું છે તમે ઉપાધિ કરો છો. પણ આપણે ત્યાં લગે વિશ્વાસ નથી. અને આવો દ્રઢ વિશ્વાસ આજની તો કાલ 5 દી કરે 5 વર્ષ કરે 5 યુગ પછી આ કરવાનું થાય એના કરતાં 5 યુગ પછી હું બની એના કરતાં આજ લડી લેવાય ને આજ મળ્યો છે તો અખતરો કરી જવાય ને. એટલે મન તણો નિશ્ચય મોરચો કરીને વધ્યા વિશ્વાસે. કામ ક્રોધ મદ લોભ તણો જેને મળે દીદી ફાંસે. આ ગળે ફાંસી કોણ દે? આ કામ ક્રોધ લોભ ને મોહ. આ 4 જણા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષને સુધારતા નથી. એની સામે આ 3 ડિજિટલ બેઠા છે, જેને નેગેટિવ બેઠા છે. એટલે કામ ક્રોધ લોભ ને મોહ, આ મદ ને મોહ લોભ તેણે ગળે દીધી છે ફાંસી. આ ગળામાં 4 જણા વેડગા છે. અને એ સંસારમાં ફાંસી દે એટલે કંઈ બાળા કાઢીને મારી નાખતા, પણ એ સંસારમાં દબાવીને તળાને આમાં રાખે. તારે કરવો જ જોઈએ. નોકરી બીજા કરીને આને ધંધો આને કરવાનો નથી કે તારે નહીં વેઠે આવવું જોઈએ. કેમ મારે મારા ઘરવાળાને મૂકવા જવા પણ એટલે પણ બાપુ મારે ઓલી વામણી હાલે ન હાલે હાલ આ વેઠ એમાં આ વેઠ કરાવે. એટલે કામ ક્રોધ મદ ને મોહ છે એ ગળે ફાંસી લાગી ગઈ છે. અને એ ગમે એમ કહીને તમને આમાં રાખે. આ ફંદામાંથી નીકળવું હોય ને તો ભક્તિ કરી લેવી પડે. અને ભક્તિ સુરવીર થઈને કરો તો કામ થાય. નકર બોદા થઈને કરી તો આપણું ક્યાંય ન હાલે. આ તો આંધળી સાયકલ જેવું છે. 2 બાજુ મોઢા અહીંથી લાકડી પસાડે તો ઓલી બાજુ ઓલા મોઢે હાલવા માંડી જાય. ત્યાં પસાડે તો આમ ન હાલે. એને હું આ 2 મોઢાની વાત હોય ને ત્યાં પૂગો નહીં. અમુક આદમીને અમુક બાયુને હવે 2 બાજુ હાલે. હા કે હું નહોતી કહેતી પછી બોલો કે એમ નથી તો હું એમ જ કહેતી એટલે હવે તમે ક્યાં પૂગો નહીં. હો આ 2 બાજુ હાલે ને એને કોઈ પૂગે નહીં. શબ્દના ગોળા છૂટવા લાગ્યા ત્યારે નામનો રહ્યો રાચી. આ નામ ક્યારે છૂટે? શબ્દના ગોળા મંડે ને છૂટવા તેથી હું પણ છૂટી જાય. તોરલે એટલું જ કીધું કે ભાઈ તારા પાપ પ્રકાશ હો રહી જાય મરી જાય. એમ મારાય મોત આવે, તલવારનું નહીં આવે, કાંઈ નહીં આવે. પાણી અગર કોઈનું નહીં આવે ને કાર્ડ અગર કોઈનું નથી હાલતું, કાંઈક કરી લે. ગોળા છૂટ્યા જ્ઞાનના. શબ્દના ગોળા છૂટવા લાગ્યા ત્યારે માયલો રહ્યો રાચી. તઈ અંતરથી મન રાજી થયું કે નહીં હવે મારે મરવું નથી. હો પહેલાં બીક દેહની લાગી અને પછી એને એમ થયું કે હવે મારે મરી જવું છે, મારા પણ મૂકી દેવું છે. એટલે પાપ હતા બધાય જે આ જન્મમાં હતા તો કહી દીધા, પણ પછી ખબર પડે નહીં કેટલા જન્મના હજી બાકી છે. પછી ઉધરું કરી નાખ્યું જેટલા વાળ એટલા મેં કર્યા તો કે તું છૂટો તો બારવટીઓ પીર થાય અને આપણે માણા ન થાય. વાલે ઘર કહો એક તું તો માણા થા. એ તો એવી પહેલેથી છે તું તો તારું કર તો આ એની મોજ મોટો તાણે હું શેની રહું. અરે પણ તું તો સત્સંગમાં જા, તું તો મૂક. એને ખબર નથી શું થાય, તને તો ખબર છે ને. આપણો એ વાંધો. આપણે એની મોજ ઉલરે તો સત્સંગ કેને ઉગ્યો? ઓલી સત્સંગ વગરનીને ઉગ્યો ને એને મૂળું મૂક્યું. તો કાયર હતા તે કંપવા લાગ્યા અને નિશ્ચય ગયા નાસી. કાયર હોય ને ભાગવા માંડે અને નિશ્ચય ગયા નાશે. એટલે કાયર પણ પછી કોને હોય? આમાં મન એક જ હોય. બીકણામાં બીકણું મન અને હુરવીરમાં હુરવીર મન. હો હુરો પૂરો એ છે, હુરો પૂરો બીજો નથી. અને બીકણમાં બીકણ એ
જો કોકનું લોહી દેખી જાય, કોકને બાંધતા દેખી જાય તો આ બેહોશ થઈ જાય. કેમ? એ કે લોહી દેખીને બસ એને તો આવી ગયું, બેસું જ થઈ જાય. હવે બાંધે છે બોલે તું છે નો એ કે બા ભાઈ બોલી પછી હામે હામે તલવાનું ખેસાણી અને મારી આંખ વિસાણી. લે એ કે હામે હામે ખેસાણી મારી આંખ વિસાણી, આપણને ખબર નથી શું થયું. આ મને ઉખરે એટલે મનની સામે મોરચો કરવાનો છે. મને ઉકેરા કરે, બીવડાવે, બેસુદ કરી નાખે તો એને કાંઈ વાંધો નથી. ઘડી કેમ કે હું હતું લે હવે પાછો આવ્યો. આ મન કાયર થઈને વહી ગયો. અને એવું લાગે કે હું થોડો મૂકો નહીં હો, ગમે એમ થાય ભલે જમીન વેચવી પડે બાકી ન મૂકું. તો આ ક્યાં આવ્યો? આ સુરવીનો દીકરો એકની ગરોળીથી બીવે એ પાછો બાંધવા નીકળે. આ મન એટલે આ બે બાજુ રમે ને એને વાળવા માટે સત્સંગની જરૂર પડે. સત્સંગ અને ધ્યાન સિવાય આ સત્સંગથી મન સુધરી જાય અને ધ્યાન દ્વારા પોતાનું સ્વરૂપને સમજી જાય. એટલે સત્સંગ ને ધ્યાન બે પાંખો છે ઉડવા માટે. આ સંસારમાં જવું હોય ને તો સત્સંગ અને ધ્યાન બે પાંખ તો જોહે. સત્સંગથી મન સમજાવી દો અને ધ્યાનથી તમારા સ્વરૂપના દર્શન કરાવી દો. ગઢમાં બિરાજતા શ્રીનાથજીને ધ્યાન સિવાય ન થાય. છેલ્લે ધ્યાનમાં જ આવવું પડે. સત્સંગથી તર્ક બુદ્ધિને મનના અહંકાર તૂટે, પણ મનને વિરમીને પરમાત્મામાં વિલન કરવું હોય તો ધ્યાન. કાંક ને વાણી વહી જાય, શબ્દ વહી જાય, સંસાર વહી જાય, દેહે વયો જાય. ધ્યાનમાં દેહ રહે નહીં. એટલે કાયર હતા તે કંપા લાગ્યા, નિશ્ચય ગયા નાસી. સાચા હતા તે સન્મુખ રહ્યા, સાચા હોય સન્મુખ લડે, સુગરા હોય સન્મુખ લડે અને નુગરા પાછળથી વાતો કરે. નુગરા હોય એ ભલે ને કંઈથી તઈને બાંધી હોય કાંઈ વાંધો નથી, પણ એ સુગરા નથી, નુગરા છે. પાછળથી વાત એ જ કરે, બાકી એને ખબર નથી એને. એટલે પ્રહલાદને 15 કરોડ તો ઉરમાં લીધા, બધાને 15 કરોડને કંઈથી બાંધી, પણ ઉગરા 5 જ કરોડ. 10 કરોડ તો સાનમુના બેઠા જોવામાં રહ્યા અને રોવામાં રહ્યા. ઘરે એવું થોડું હોય, અમારા ઘરમાં વાંધો હતો, અમારી હાવ નહોતી માનતી, મારી નણંદને પહેલેથી બોલાવી થતી નહોતી, એને બાનું મળી ગયું. શું કામ? નુગરા પણ છે ખબર ન પડે કે આ કંઈથી બાંધીને કંઈથી નીચે શરમ રાખી જરાય નહીં. તો આ સાચા હતા ને એ સન્મુખ રહ્યા. પછી પ્રહલાદને છેલ્લે તો જો ખૂબી કેવી થઈ કે ભગવાન એમ થયું કે તારું આયુષ્ય પૂરું થયું, ભાઈ હાલો હવે. ભગવાન ખુદ આવ્યા છે લેવા, વિમાન લઈને, મોટામાં મોટું વિમાન, આના કરતાં મોટા જમ્બો જેટ વિમાન. કારણ કે એને તો પેટ્રોલ થોડું બળે ક્યાંય લેવા જવું પડે. ઓઈતરા આવ્યા કે હાલો પ્રહલાદજી હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો, આ દેહનું કાર્ય પૂરું થઈ ગયું, છોકરાનું હોપો હાલો. તો આવ્યા, વિમાનમાં બેઠા ને યાદ આવ્યું કરે અવડું મોટું ભગવાન વિમાન મારે એક નાટક. તો તું યાર તારું કાંઈ જેમ તેમ થોડું છે, તારા પુણ્ય એવડા છે, તારું તપ એવડું છે, એટલે મારે આવવું પડ્યું ને વિમાન આવડું મોટું લેવા. તો બાપુ આવડા વિમાન એકલો લઈ જાઓ તો અમારા બે સગા સંબંધીને લઈ જાઓ તો તમને શું વાંધો? એ કે તારા માટે લખાયેલું છે ને, તારા જ ભાગ છે, ઓલાને ભાગ નથી તો શું કરવાનું? હજી એના કરમ નથી તૂટ્યા તાના થોડા આવે. અરે બાપુ કાંઈ એવું થોડું હોય, ભગવાન હાવ ખાલી લઈ જાઓ તો બેક લઈ જાય તો શું વાંધો? જા, મને કાંઈ વાંધો નહીં, જા ગોત્યાય. તો એના ઓલા દાદા ને ઓલા દાદાની માં ઘણા ડોસ્યું ને બાબા હતા, એને કીધું બાપા તમે હાલે ખેલે ગીત ગાવશો, અમને વૈકુંઠમાં વાહ દઈએ, સ્વર્ગમાં લઈ જાય એવું ઘણું કહેતા હોય. તો વિમાન ઊભો તો હાલો ને, આમી તમારે ખૈરું પાન છે ને, તમારે કોઈ છોકરા ગણતા નથી તો હાલી જાવ ને. અરે પણ છોકરા કાંઈ એમ કાંઈ આપઘાત કરી લેવાય, પણ આપઘાત નથી કરવો, તમને સદેહ વિમાન લેવા આવ્યું નહીં હો. આપણે તો હજી જીવવું છે. એટલે હવે એને સંસારનો મોહ કેવડો. સગા સંબંધીને બધાને ફરી વળ્યા, આખા ગામમાં હવારથી હાન લગ્ન બિસાડા ફર્યા, એકેય માણસે એમ ન કીધું કે મારે આવવું છે. અને આ જીવતો જાય છે એ આંખ નથી ઉગાડતા. કાર રાજા જેવો રાજા છે છતાંય પોતે આ જીવતો જ આવે ને, એને માટે વિમાન આવ્યું તો આપણને ભેગો લઈ જવામાં વાંધો હું? તો એ કે ના ના અમારે તો જીવવું છે. એટલે એ કેવું જીવતા છે? હાન પડ્યો ને આવ્યા હો. ભગવાન કે ભાઈ વાટ જોઈને ઠાક્યો, એટલું બધું ભાઈ કેમ મોડું થયું? એ કે હું ડેલી ખખડાવ કોક આવે તો. કેટલા આવ્યા? એ કે બાપુ કોઈ ન આવે, મેં તને પહેલાં જ કીધું હતું ને, કોઈનો અધિકાર નથી, લાયકાત છે અમે ને, તો લઈ આવે તો ક્યાંથી હાલે? એટલે લાયકાત હોય ને તો વિમાન હોય તોય ન ફેર પડે. સંત મહાપુરુષ ઘરાને ઉત્પન્ન થયા હોય ને જિંદગી આખી ભેગા રહી હોય તો મેળ ન કર, લાયકાત કેળવો તે થાય. એમ ગુરુ પણ તો જ આવે, શિષ્ય તો તમારામાં ઉભરે. તો શિષ્ય તો પહેલાં સ્વીકારવું પડે. સ્વીકાર ભાવ આવી ગયો, જે છે એમાં
મજા કરીએ, જે છે એ શબ્દે શબ્દે હાલવા માંડે તો શિષ્ય તો આવે ને, શિષ્ય તો ઉભરાઈ જાય ને તો એ ગુરુમાં સમાઈ જાય. અને પછી ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, બધા સાહેબ થઈ જાય, એમ તરત ગુરુ એ ગુરુ થઈ જાય, દીવે દીવો પ્રગટી જાય તો સાહેબ મિલે, સાહેબ ભયે, સાહેબ મળ્યા ને સાહેબ થયા, બસ આવું થઈ જાય. એટલે સાચા હતા તે સન્મુખ રહ્યા ને હરિસંગાથે રહ્યા રાજી. તો એ સાચા હતા એ સન્મુખ રહ્યા, ને સન્મુખ રહ્યા એ હરિની સન્મુખ રહ્યા. પછી પોતા પણ મૂકી દીધું હોય, પોતે હરિની સાથે રહ્યા હોય. જ્યાં અષ્ટસખા છે એ અષ્ટસખા બધા શ્રીનાથજી રીમાં છે, ખૂબી આ છે. એક વખત કંઈક શ્રીનાથજી ગીલી કોકને લગાડી તો ઓલા દાજ કાઢી. આવું હોતે આવે છે, પણ સમજો તો થાય ને. આમાં આ શેની વાતું કરે ને ક્યાં અર્થમાં કહે છે કોઈ સમજે નહીં. ગીલી દડે રીમાં છે તો અષ્ટસખાને રૂબરૂ ભેગા થઈને રીમાં છે, ભેગા રીમાં છે. આપણે જેમ જમીએ એમ જ છે, ઓળખાણ થાય તેથી શ્રીનાથજી નકર તો એની નાથજી કે એને રહ્યા ઓળખા તો શ્રીનાથજી તો અષ્ટસખા થઈ ગયા, સખા થઈ ગયા. જો દોસ્તારપણું નામ રાખ્યું. ગુરુ શિષ્યની વાત નથી કરી, અષ્ટસખા કીધા છે. કેના કે ભગવાનના અષ્ટસખા કીધું ને, સખા કીધા, ભાઈબંધ કીધા, એમ ન કીધું ભાઈ ન કીધું, એકે સંબંધ ન રાખ્યો સખા. એટલે ગુરુ માતા પિતા, ગુરુ બંધુ સખા કીધું ને. બંધુ ઈ સખા ઈ તમે ક્યાં ભાવે ભજો છો, એ ભાવથી ભજો તો ઓલો ભેગો છે, તો સન્મુખ આવીને સામે વાત કરે એવી વાત છે. તેથી તમારા પાપ તાપ કે તમારા દેહના કોઈ કર્મ હમું જોવે નહીં. હું કર્મ કરતા હતા એ જોવે જ નહીં, કારણ કે કર્મ એ ધર્મ બની જાય. પછી ભલે ને ચોરી કરીને પાછો મુગટ ચડાવતો હોય હોનાના તોય થઈ જાય. જે ઓલી વેશ્યાની વાત કરે કે ભાઈ જીવન તો પતિત ગાળે છે, પણ કોઈ એની ઘરે સાધુ સંત કે બ્રાહ્મણ જમવાય ન આવે, આમંત્રણ દે તો કોઈ સારો માણસ મહેમાન ન થાય, એવી મોટી હવેલી એની. અને એના મનમાં એમ થયું કરે ભગવાન મારી આવી જિંદગી હું કેદી મારે ભગવાનને ભજવાનું છે, આજ અવસર છે, પૈસા છે, મને કોઈ જવાય ન દે ને કોઈ આવવાય ન દે, આ મારી હવેલી કામની. હું એમાં કહ્યું ગોયોગ વશિષ્ઠ મહારાજ એ ગામમાં કંઈક આવ્યા તો એણે પ્રાર્થના કરી કે બાપુ તમે અમારી ઘરે ન આવો, કાંઈક બીજા સાધુને બધાને કહી જોઈ ગાય તારી ઘરે મોટું સળાઈને ભાગે. અંતરમાં તો કાંઈક નોખું રાજતો હોય, પણ ઉપરથી મોટું સળાઈને ભાગે, ગામને દેખાય નહીં કે આની ઘરે ગયો તો કેમ કે નવા સાધુ હોય, બાવા હોય, વેશ્યાની ઘરે પેડા રહીએ. આમ કે ને આ તો કોઈક હીરલા હોય એ જાગે, એને ખબર અગ્નિને બુદ્ધિ ન લાગે, એટલે એને બીવાનું ન હોય. યોગ વશિષ્ઠ કે મને શું વાંધો તારી ઘરે આવું. તો બીજા શિષ્યો કીધું બાપુ આ નગર વધુ જે હોય આમાં આત્મા છે, ઈશ્વર છે કે નહીં, હું તો એને ઓળખી જાઉં. એનો ભાવ શુદ્ધ ભાવ હૃદયનો છે તો મને હું વાંધો. અને ઓલું નરસિંહ મહેતાએ કીધું ને ગણિકા હતી એ પોપટને પઢાવતી ને એમાંથી લે લાગી, ભગવાન હતા તો સેજમાં મળ્યા એની સંસારની બ્રહ્મણાય ભાંગી. વાલો મારો પ્રેમને વંશ થયા રાજે. પ્રેમ હોય તો પરમાત્મા ગમે ત્યાં આવે. હવે એને પૈસાનો પાર નમરે, હવેલી મોટી ખૂબ ધૈર્યું. આ કે ભાઈ મારે આને રૂપિયા તમારા હોનાને મારે શું કરું, હું તો ભાવ હતો તારી ઘેરે આવ્યો, બાપુ મારે બધું સમર્પિત કરનો, આ ધંધો બંધ કરી દેવો, મારે તો ભગવાનની ભક્તિ કરી લેવી. તે કહે બધું વેચીને હું કોને ધરું, તો કે ભગવાન જગન્નાથને ધર દે. આમ કોઈ તો દાન લે નહીં, મૂર્તિને હોનું સડાવ, હોનામાં વાંધો નહીં કે હોનામાં ઓલું લાગતું નથી, તમે જોઈને હોનાને ડાભડો ન સડાવવો પડશે. ઘરેણાને કાંઈ ન થાવ, ઘરેણાને ઘીને કાંઈ ન થાવ, જે ડાભડો ન સડાવવો પડે. તમે જુઓ તો ખરા કેવું ઘરેણું સારું, એને ઘરણ ન લાગે. એટલે કે બીજું કાંઈ નહીં સંભાળે, આ તો હાલ છે. તો એને તો મોટોથી હાર કર્યો તો કે ભાઈ હું જાય તો મને ઓલા પંડિત કે પૂજારી મને અંદર હવેલીમાં કરવા નહીં જાય, બાપુ તમે ભેગા આવો. તો યોગ વશિષ્ઠ મહારાજ ભેગા ગયા, પછી કોઈ બોલવા પણ ન રહે. હવે બરાબર કહેવાય છે કે મંદિરમાં પ્રવેશ કર્યો, એક પગ અંદર ગર્ભગૃહમાં મૂક્યો, હાર ચડાવવાનું પોતે ભગવાને યોગ વશિષ્ઠ મહારાજ કીધું તારે રૂબરૂ ચડાવી દે.
પણ બાપુ કોઈ કહે નહીં, કોઈ નહીં, હું બેઠો તમ તારે, હું ઊભો તારે ભેગો. હવે કુદરતને કરવું, જ્યાં બીજો એક પગ ગર્ભગૃહમાં મૂક્યો ને એક પગ જ બહાર છે, અંદર મૂકવા જાય છે ત્યાં કહેવાય છે એને માસિક આવી ગયા. હવે એની ચિંતાની કરે, માસિક હોતું મારે કેમ જવું? અરે ભગવાન, મેં આજ માણ કર્યું, આ મહાપુરુષ જેવા મારા ભેગા આવ્યા, પાછી હટી. ભગવાન એમ છે કે એટલો ભાવ લઈને આવીને મહાપુરુષ ભેગા છે ને હારે તું હટી ગઈ, તો હું ડોકું લંબાવે, એને ન્યા લગન ડોકું લંબાવે, તારું મને બધું મંજૂર છે. આ જે ખૂબી છે ને એ મહાપુરુષની ખૂબી છે. અને એ મનુષ્ય દેહમાં આને લોઢે ચડાવો કે એને કડવત મુકાવો ને કાશીએ તો આ હાલે નહીં. તો એ તત્વને જાણે ને તેથી સમજ્યું કે આપણી કોઈને પાકી નક બધું કાશું. સત્સંગમાં આવ્યા તો આ સમજવું પડે. ખીમડો કોટવારને કહેવાય છે રાવત સણસી, આ ઢેલરી નગર મોરબીમાં થઈ ગયા. એનું કહેવાય છે કે એ સમયમાં દિલ્હીના દરબારે નક્કી કર્યું, એના બે ફકીરોએ કીધું કે ભાઈ આપણા કરતાં તો ઓલિયા પુરુષ હિન્દુમાં હોય, સાધુ પુરુષ એ બધા ચમત્કારવાળા હોય, ચમત્કાર હોય એને રાખો, બાકી વાઢી નાખો, ખોટો ભાર હું રાખવો, એવું કંઈક કીધું. તો રાજા વાજાને વાંદરા સડાવ્યા, કીધું જેલમાં પૂરી ગયો. સાધુ ભગવા વસ્તુ પહેરીને આવે ને જેલમાં, કે કાં ચમત્કાર બતાય કાં જેલમાં જા. તો ચમત્કાર ન બતાવે, જેલમાં નાખે. તો જેલમાં શું કરાવે કે બધાનું દૈણા ધરાવે, હવા ધ્યાન લાગે ઘંટી હાંકવાની. જ્યાં સુધી ચમત્કાર ન બતાવતા ઘંટીના દૈણા દળો જિંદગી આખી. એમ કરીને સાધુને લગભગ 5000 સાધુઓને પીડાવા. અને મોરબી ઢેલરીનગરના ખીમડા કોટવાને ખબર પડી ગયેલા ભગવાન આ ખોટું થયું. દાદા ઉગમસિંહ જેવા મહાપુરુષ આપણા ગુરુ છે, અને આજ આવું સાધુ માટે થાય. ભલે જે બાબા હોય જે હોય, પણ વસ્તુ તો સાધુના છે ને. અને સાધુને શરમ આપણને આવે, લાજ આપણને આવે, આપણે આ ખોટું થાય. રાવણ રણજીત કે શું કરવું પડે? જવું પડે. ભગવા વસ્ત્ર આપણે પહેરો, આપણે ક્યાં કોઈ દી પહેરાશે? હાલો પહેરો આપણે હોતે. ત્યાં જઈને કહેવાય છે ગયા એટલે તરત પૂર લીધા. હાલો કાં ચમત્કાર બતાવો ને કાં તમે પૂરાઈ જાઓ. ઠીક છે, ચમત્કાર શું બતાવવાનું? ઠીક છે, સાધુ હોય તો અસર હોય તો ચમત્કાર આવતા હોય. બધાને ચમત્કાર વિના અમે કંઈ નમસ્કાર કરતા નથી. તો ઘંટી મંડો દળવા, તો એને બેને પૂર્યા તો ખરા. ઓલા બધાને કીધું ઘંટી બંટી કોઈ હાથ હલાવતા નહીં, સાનમોના બેહો. સાનમોના બેઠા આ બે જણા ઘંટી જાયને હાલે, દહીંના જાયને દળાવવા માંડ્યા. બોલો કે એલા એના ચોકીદાર માથે બેઠા જ હોય ને, ઓલા ઇન્ટર મારતા જાય, એનું કોઈ ઠાક્યો હોય તો પાઠાય મારે, અને દરવાનું ચાલુ રાખવાનું, રાતથી મૂકવાનું નહીં. હવે ઘંટી સાણમની હાલે ને આ બે જણા જોવે વાતું કરે, એટલે ઉપાધિ કરતા નહીં, ઘંટી ચાલુ છે, તમારે ચિંતા કરો માં. એના ચોકીદાર કોઈ કહી હોય બાદશાહને કે જોવો તો કરે, એલા ઘંટીઓ રાનમન્યું હાલે. ઓલા એ કંઈ હલતાય નથી, ઘંટીઓ હાલે છે, ઓલા તો વાતું કરે છે. એ જોવાય બાદશાહ કે આ છે કેમ? એ કે આગળ તમે આ બે નવા નાખ્યા ને એ બે થકી કોનાને હું થયું ઘંટી રાઈને હાલે. એને કીધું ઘંટી મીંટી આપણે દરબાર નથી થતો, આપણે સ્વતંત્ર છીએ અને ઈશ્વરના ભજન કરીએ છીએ, આપણે કાંઈ ખરાબ કરીએ છીએ? તમ તારે ઘંટી બંટી હાંકતા નહીં, એમનું ના લે. બેને કાઢ્યા બાળા. તો કે તમે આવું બધું કેવી રીતે ઘંટીઓ હાલે એ તમે જોયું ને એમ. તો હવે તમે કસોટી તમે આપો, આ બધાને છોડીને મૂકો. કે છોડી મૂકો એમનું નહીં, તમારી હજી એક કસોટીમાંથી પસાર. તમે કેવી કસોટી કરવા ત્યાં છે? તો કે તમે નક્કી કરો, હું તમારી હું કસોટી કરું. એણે કીધું કરવત મુકાવો, તમારા ઓલિયા માણસો છે, તમારા ફકીરો છે, એને તમે રાખો. અમે સામે છે સાધુ, અમે બે જણા આ ને બે જણા તમારા રાખો, અને બેની માથે કરવત મૂકો, અને પછી જે પરિણામ આવે એ ભોગવે. તો ઓલાએ તો શું કર્યું? ઓલા નહોતો આવું કોઈને, મુસ્લિમ ફકીરોને આવું નહોતું. જેને સડાવ્યા હતા ઓલા અસલ ફકીર કોઈને સડાવે નહીં, કારણ કે ઓલિયા તો બધાય સાધુ એક જ હરખા હોય. પછી ઈસુ ખ્રિસ્તીમાં થાય તોય ભલે ને શીખમાં નાનક થાય તોય ભલે, ગમે એમાં થાય, અસલ તત્વ આવ્યા પછી બધા એક જ હોય. પછી એમાં વિચારસરણીમાં કોઈનું બુરું ન ઈચ્છે, સપનામાંય કોઈનું ખરાબ ન કરે. તો એને બધાને
ભેગા કર્યા તો ઓલા નહોતા આવતા કે તમે તો કીધું ના વાતું કરો, તમે જ કીધું તો હાલો. તેને સડાવ્યા કે કરવત પહેલાં કોને મૂકો? ખીમડો કોટકવાડ કે હું ઊભો છું, મારા માથે મૂકો. તો કે તારા માથે મૂકી તો શું થાય? મારા માથે મૂકે તો પાણી નીકળે, કરવત મૂકે તો પાણીના ફુવારા છૂટા. ઓલા વિચારથી કરે આ તો હવે તમારા મૂકો. મૂક્યું તો લોહી નીકળ્યું, આવ્યું હેઠી ડોકી, હનાને તો ફુવારા છૂટા. ઓલું બાદશાહ કે અરે આ તો આ મહાપુરુષ છે. પછી બીજાને મૂકવાનું કીધું, હવે તમારા પાછું મૂકો, પહેલું તમારું કરો. તો એ માણાની ડોકી ઢળકી ગઈ. પછી રાવત નરસિંહ માથે નાખ્યા, તેમાં દૂધના ફુવારા છૂટા. ઓલો પડી ગયો પગમાં કે બાપુ હવે બધાને છોડ, હવે સાધુના નામે કોઈને કહેતો નહીં. એક સાધુના નામમાં લાંછન ન રાખે એટલે બલિદાન દેવા ત્યાર થયા. કેમ? દાદા ઉગમસિંહને ગુરુ કર્યા. એવા મહાપુરુષ મળ્યા ને અમે આજ મોતથી બી તો તમારે કામના હું. એટલે કીધું સુરવીર હોય સન્મુખ લડે, નુગરા પાછળથી વાતો કરે. એટલે કાયર હતા તે કંપા લાગ્યા, નિશ્ચય ગયા નાસી. સાચા હતા તે સન્મુખ રહ્યા, હરિસંગાતે રહ્યા રાચી, હરિના સંગાતમાં રહે. 5:25 અડગા મેલા, પછી બ્રહ્મ રહ્યા પાસે. 5 ને 25 5 તત્વનો દેહ બન્યો, પિંડ અને બ્રહ્માંડ હરખા બન્યા. આ 5ની 5 પ્રકૃતિ થઈને 25 જણા થયા. એકના 5 તત્વ થયા એટલે 25 થયા. એ 5 અને 25ને અડગા મેલા, કાંઈક 5 25 થયા તો એક દેહમાંથી, 5 તત્વોમાંથી. 5 તત્વ આપણા તો છે નહીં, દેહમાં રાખ્યા છે ખાલી ટાઈમ પડી છે. તો મૂળ તત્વ આમાં છે. તો આ 5 હતા, 5 જાય તો 25 વહી જાય. માનો તમે જે મન દ્વારા બધું થાય, મન શાન મન હોઈ જાય તો એ કંઈ શું કામ કરે? આ 25 હું 500 હોય તો શું ગણ કરે? એનો માવત તો તમારા હાથમાં આવી જાય તો તમે એનું સેનાપતિ આવી જાય તો પછી સેના શું કરે? લશ્કર ઓર્ડર દે મેં આમ કરો તો એ ખીણમાં કૂદી જાય. શું કામ? મેન માણસ આવી ગયો. એમ મનને રાખો તો 5 ને 25 સાનું ના થઈ જાય. એટલે 5 25ને અડગા મેલા, પછી બ્રહ્મ રહ્યા પાસે. પછી આ 5 ને 25 હોઈ ગયા ને પછી બ્રહ્મ સ્વરૂપનું દર્શન થઈ ગયું. પોતે જ બ્રહ્મ છે એમ ખબર પડી. અહમ બ્રહ્માસ્મિ. કર્મના પાછલા કાપી નાખ્યા, ભાઈ ઓળખા અવિનાશી. પછી અવિનાશી, પછી કર્મના કાટલાથી એની મેળે તૂટી જાય. કર્મ પછી કાપવા ન પડે, એની મેળે તૂટવા માંડે. જેમ ગંગાજી નાય પછી પાપ માટે કહેવું ન પડે, એ ગંગાજી જો આ પાપ ફલાણા કર્યા એ આ જાય છે, ફલાણા કર્યા જાય છે, કાંઈ કહેવું ન પડે. નાઈ લ્યો એટલે વૈયા ગયા, પછી કાંઈ વધે નહીં, જાય ને બળી ભસ્મ થઈ જાય. એ તોરલ પાસે કહેવું પડે, કાંઈક જીવતી ગત ગંગા હતી ને, અને ઓલાને વેમ હતું હજી કાંઈ આવી અહીં સુધી પહોંચ્યો નહોતો, અને પહોંચ્યા પછી કાંઈ કહેવું ન પડ્યું, પછી જિંદગી આખી કાંઈ કરવું ન પડ્યું. જેમ તોરલ વયા ગયા વાયકે, અને આ ગીરે છે તેને વિચાર થયો કે હવે મારું આયુષ્ય પૂરું થઈ ગયું, સમાધિ લઈ લો. હવે બે તોરલે જેસલે બે નક્કી કરેલું વહેલા મોડી આપણે સમાધિ કરીશું, બેને હારે મળવાનો, દેહ હારે છોડવાનો છે એવું નક્કી કરેલો, કોલ દીધેલો. હવે તોરલ બહાર ગયા છે, આને સમાધિનું કીધું ખોદીને આને તો સમાધિ લઈ લીધી. અઠવાડિયે ઘરે તોરલ આવ્યા કે છે, જોયું હતું કે ક્યાં જેસલજીએ તો સમાધિ લઈ લીધી. કોઈ નહીં, સમાધિ લેવાય કેમ? મને કઈનું વચન દીધું હતું. પછી ધૂપને ધુવાડે વહેલા આવજો એ ગીત ગાઈ આરાધન કર્યું. ત્યાં ગુરુ હોતે આવ્યા, રામદેવ પીર હોતે આવ્યા, બધા જે મહાપુરુષો હતા તેનું ત્યાં સમયો કર્યો અને કીધું કે તું એક મને આરાધન કરે, જેસલ તો આગળ જાગશે. જેસલને હો કરો દેવો પીડો કે બોલો દેવી હું છે કે તમે કહીને ભૂલી જાવ એમ થોડું હાલ, આપણે બેને હારે જવાનું. બાજુમાં સમાધિ કઢાવીને બેને હારે રાખી. જો એક જ સમાધિ બે ભેગી હોય તો એક જ છે, બાકી હવની હવ કરી લીધી, આને બે ભેગી રાખી. શું કામે? આ મર્યા પછી આ જગતમાં દેહ તો ગમે એટલા ધરી શકાય, ગમે એટલા રૂપ એક એક વ્યક્તિ ધરી શકે, પણ અહીંયા કેવું પડ્યું કે મેં વચન દીધું ને તમે કેમ ભૂલી ગયા? તો આવી જાવ ને આયરે રહી. બીજું હું તો 10 દી પછી, અઠવાડિયા પછી પાછો દેહ ઈનો બોલે એમાંથી, જેને ધૂળ નાખી દીધી, પ્રાણ વ્યા ગયા, બધું થઈ ગયું. અઠવાડિયા કરે તો દેહ ઓગળી જાય ને, હળવા માંડે, છતાંય એની દેહ જેસલે હોકારો દીધો ને હારે સમાધિ લીધી. તો મર્યા પછી એ વચન પાડે. એટલે કર્મના પાછલા નાખ્યા કાપી, ભાઈ ઓળખે અવિનાશી. આ અવિનાશીને ઓળખે ને પછી અવિનાશીને ઓળખે તો અવિનાશી થઈ જાય. જેનો નાશ ન થાય, દેહના નાશ થાય, તત્વનો નાશ ન થાય.
અષ્ટ સિદ્ધિની ઈચ્છા ન કરે જેની મુક્તિ થઈ ગઈ છે દાસી. પછી અષ્ટ નવ નિધિ દેન સિદ્ધિ દેન કાંઈ કેસ નહીં, દે એમ જ ન કે ઓલે એમનું દઈ દે. માગે કોણ? મારો ભાઈ. હું પહેલાં મારા હાથને તો તારી ખોદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી એ મને મંજૂર નથી કરવું. હું માગે તો ભિખારી નહીં દે તો હું થોડો ભિખારી છું. આખું બી તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. ભગવાન આવીને ભિખારી થઈને માગવા આવે બાપુ તું કાંઈક દે લો. આ આખું બી ભગવાનની ઘરે આ ભક્ત માગવા ન જાય. ભક્તને આ જોડી પાથરીને કે તું મને કાંઈક દે. સુદામાં કાંઈ લેવા નથી, તાંદુળ લેવા છે. એને શરમ આવે કે અવડી મોટી જાહો જલાલી મારા દોસ્તાને એવા મને તાંદુળની પોટલી દીધી, હવે આ હું ખવડાવે તો હું થા દેવું. સોરીને છૂપી રાખવા માંડ્યા, બગલમાં રાખે, આમ રાખે. ભગવાન દેખી ગયા મારી ભાભીએ કંઈક મોકલું જ હોય, એમનું ન જ મોકલાવે. એટલે હવે શું કરો? બોલો ને શરમ આવે કે મારા તાંદુળની કિંમત આ જાહો જલાલી રોજ 32 જાતના ભોજન બને અને એમાં મારી આ તાંદુળની પોટલીમાં શું થાય? આ પૌવા બનાવવા ચોખા શેપાઈ ગયા, પૌવા થઈ ગયા. ત્યાંથી ભીના કરીને લાવ્યા માગી, એ શેપાઈ ગયા, પૌવા થઈ ગયા. એટલે તાંદુળ કીધા તો એ પૌવાની પોટલી બોલો હંગ રહ્યો. શું કામે આવું બધું ક્યાં આવું હલકું દેવું? અને ભગવાને એમાંથી વસ્તુ બનાવી માગ્યા. જો ગમે એમ કહીને આની પર છીનવી લીધા, આસકીને લઈ લીધા. હું કામ? ભગવાનને કે ભક્તમાંથી આસકે નહીં, પણ એનો ભાવ અને પ્રેમ રાખવા માટે ગમે એ લીલા કરે. આસકીને લીધા ને ખાવા માંડ્યા. એમ લાગે ખાઈ લીધા ને એમ કે નાખી દે પોટલી, મારી હું કિંમત આની, પછી હંગરી દઉં, પછી સાનમુની મૂકી દે. પણ એમ ન જ થયું, ભગવાને પકડી લીધી અને ખાવા માંડ્યા. તો ઓલે પણ હસોડું કામ થઈ ગયું. 2 વખત ખાધું તો ઓલ્યું 3 વખતમાં ખબર પડી ગઈ આ એની અષ્ટપટરાણીને આ ત્રીજી પોટલી ખાઈ જાય ને ત્રીજો બુકડો ભરી લે આ એક, તો પછી અમારે ભગવાનના દાસી નહીં, એની દાસીના દાસી થઈને રહેવું પડશે. આ ખૂબી હતી એને ખબર પડી ગઈ. કઈ ભગવાને માગે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે લે જોલી. તું ભરી દે જોડી અમે તારી ઘીરે છે. એમાં 5 તત્વના દેહમાં એટલે ઈશ્વર જોડી ભરવા આવ્યો છે કે અમને આ આત્મ સ્વરૂપના દર્શન જે કરવાના છે તેના માટે તને 5 તત્વનો દેહ દીધો છે. ભગત થઈને તું મને આ જોડી ભર દે, જેથી કરીને આપણા નિજ સ્વરૂપમાં નિજ ધર્મ પાડ તો જન્મના ફેરા તારા મટે તો હું આપણા સ્વરૂપમાં એકરૂપ થા. એવી હું તને કાયમ માગું છું કે તું મને કાંઈક દે. આ ભગત ભર દે લે જોલી. અષ્ટ સિદ્ધિની ઈચ્છા ન કરે જેની મુક્તિ થઈ ગઈ દાસી. પછી મુક્તિ જેની દાસી હોય તો કોને માગે? લક્ષ્મી તમારા પગ દબાવે, તમે એમ કહો મને 5 લાખ દઈ ગયો એમ કેવું પડે? પગ દબાવી એને કાંઈ ઘટવા દઈએ. અષ્ટ સિદ્ધિ ન કરે ઈચ્છા જેની મુક્તિ થઈ ગઈ દાસી. તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યા, પછી તન ને મન ને ધન બધું તુચ્છ કરી દીધું. આમાં હું લઈ લેવાનું છે. અહોનિશ રહ્યા ઉદાસી. પછી ગમે મળે તેની ઉદાસી એટલે આત્મ સ્વરૂપમાં લીન થઈને રહે. ન સારું હશે ન એને દુઃખ થાય, ન હરખ આવે, ન શોખ આવે, ન રાગ આવે, ન દ્વેષ આવે, ન પાપ થાય, ન પુણ્ય થાય. બેમાં તટસ્થ રહી ગયા. 2 અતિથી પલ્લું ભારે ન થાય. જેમ ત્રાજવું રાખ્યું હોય તો ક્યાં લગન ત્રાજવાની કામ? 2 પલ્લા હરખા થઈ ગયા. કી છોકો સોનું છોકો 2 સેમ ટુ સેમ થઈ ગયા. બસ આજે 2 હરખા પલ્લા કરી દે એટલે 2માંથી તટસ્થ થઈ ગયા. પછી ત્રાજવાની કાંઈ જરૂર નથી. એમ ઈશ્વર અને જીવ, જીવ અને શિવ 2 એકરૂપ થઈ ગયા તો પલ્લાની પછી કિંમત જરૂર નથી, પછી કાંટાની જરૂર નથી. બસ એ તત્વને જાણવે તો જગતનો જે પાલનહાર છે એ આપણા પિંડમાં વૈસો છે. એ પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુ મારા એનું દેખાડું તમને દેશ. જાતિ વિજાતિની યુક્તિ કરી દઉં, પછી 2 પાડી દઉં બીજી ભાત. આ જે છે ને એ શાનમાં સમજે ને મહાસુખ ઉપજે એને પછી કરવું પડે ને બીજું કાંઈ. બસ આ સમજવાનું છે. સુખમાં સમજવો જોઈએ, શાનમાં, તો મહાસુખ ઉપજે. મહાસુખ એ પછી કોઈ દુઃખી ન થાય ને મહાસુખ. પછી એનો અર્થ એવું નહીં હોતું એને તાવ ન આવે ને માંદો ન પડે ને ભટકાય નહીં, એ બધું થાય હો. પણ આ તો મહાસુખ એને નામ કીધું. બધા સુખથી દુઃખથી પર થઈ ગયો તો મહાસુખ આવે. પછી જે મળે એમાં મજા જ કરી લે. સોરી કરવાનું થાય તો સોરી ધંધો કરાય. એક વખત એક સાધુને આત્મજ્ઞાની માણસ અને અટોકટો થઈ ને કાશીની બજારમાં નીકળ્યો. એ જમાનામાં
માણસોને ચોરી જાય અને માણસોને વેચી આવતા. એટલે તો રાજા હરિચંદ્રની ઊભી બજારે વેચાશે. કોઈ ખરીદનાર હોય તો માણસની કિંમત કરીએ. તો અટોકટો માણસ મહાપુરુષ આવ્યો ને 4 જણા ઠગ જે આ દલાલીનો ધંધો કરે એને એમ છે કે આ માણસ તો જો કપડાં ઠેકાણો નથી, ઝાડવાઈટે બેઠો, આવો આજ સુધી માણસ આપણે વેચવા નથી હો, આને આપણે ગુલામ કરીને વેચી તો પૈસા દાદા આવે. તો આ નક્કી કર્યું ભાઈ. પણ ઓલા મનમાં વિચાર થયો કરે પણ આ હારો અટોકટો છે, આપણે એક મારશે તો 4 જણા પડી જાય. હવે આ મિશાન રહેવો કેમ? મનમાં વાત કરે કે આ વેસાઈ જાય તો કામ થાય, પણ આ વેસાવા આવશે કે કેમ? તા સાંભળી ગયો પેલા તમે શું વાતો કરો? એ કાંઈ નહીં, મજામાં બીતા નહીં, તમારે વેસવો છે ને, હાલો તમે તાર હું વેસાવા આવું. તો ઓલો કે પણ નક્કી થોડું કે ઓલા કે નાડું બાંધો. નાડું કે નાડું ન બંધાય, નાડું તો ગુલામને બંધાય. હું તો ગુલામ છું નહીં, હું તો શેઠ છું, હું પોતે. અને હું નોકર હોય ને કે ગુલામ હોય એ બાંધે, હું તો બાદશાહ છું. બાદશાહને બાંધવાની જરૂર ન હોય, સિંહને બાંધવાની જરૂર ન હોય, શિયાળિયાને બંધાય. તો ઓલો કે સારું આવો માણા એક તો વેસાવા આવ્યો, પાછો જાણે કે મને વેસી નાખો. તો આ મોડ હાલે તો ઓલા સારી બાજુ ધ્યાન રાખે કે છટકીને ભાગે નહીં, બીક વળી. અને ઓમ બીક પાછી કાલે મારે નહીં, નક્કી નહીં. આ બે 8 જણા આંબી જાય એવો માણસ તો ત્યાં ગયો તો આ દલાલને તો ઓળખી જાય, ઓલા લેવાવાળા ઓળખી જાય. એટલે આ તો તમે સારો માલ લઈ આવ્યા, આ હું ભાવમાં વેચો? તો ઓલો પોતે જ કે હું ભાવમાં વેચો, ભાવ મારે નક્કી કરવાનો હોય. અને જેને ગુલામ નહીં, જેને બાદશાહ લેવો હોય, જેને માલિક લેવો હોય ને એ ઊભા રહીએ લાઈનમાં. દાસ નહીં, ગુલામ નહીં, માલિક લેવો હોય એ ઊભા રહીએ. હવે માલિક કોઈ લેવાય? લે તો હું દાસ લે, નોકર લે, માલિકને તો કોઈ લે નહીં. છતાંય કે માલિક લે, ઓલા કે વેચો તો ખરા શું? તો હારો કુદરતને કરવું તો આની બોલી ઊંચી આવી. કાંક આવો માણા હટોકટો ને બધી રીતે કામ આવે હોય કે આને ગુલામ રાખ્યો તો 4 જણાને એકલો ભાર કરી ઢળી નાખે એવો તો માણસ છે. તો ઊંચી બોલી મળી. ઓલા દલાલ બધા ખાટી ગયા કે હા બોલી. એમાં કુદરતને કહું રાજાને એક માણાની જરૂર, એ બરાબર રથ લઈને નીકળો. આ બોલી હાલતી હતી એને આ માણા ગમી ગયો, વાહ. તો ઓલો કે શું ભાવ છેલ્લો થયો? ઓલા કે 99,000 સુધી થયું. બોલો કે 99,000 થયું ને આપણો લાભ. પણ રાજા અમે કોઈ બોલવા તૈયાર થયું નહીં. તો રાજા રથમાં આવ્યો તો રાણીએ ક્યાંક ફરવા ગયા છે, ભેગા ચડી બેઠો આ હોતે. તો એને હુકમ કર્યો બેસી જાય. એ કે હું માલિક છું, તમે ધ્યાન રાખીને લઈ જાઓ. રાજા હોય તો તમારે ઘીરે, હું તો રાજાનો રાજા ને બાદશાહનો બાદશાહ છું. અરે ઊભી બધા લાખ રૂપિયાને લીધો તો શેનો બાદશાહનો બાદશાહ હોઉં? એ કે હું માલિકને તમે ગમે એમ કરો, નોકરને ગમે એમ કહો તો હાલે. હું નોકર નથી, માલિક છું. અને માલિકને રે છેતરાય, હું માલિકનો માલિક, બાદશાહનો બાદશાહ છું. તમે તાર જવા નહીં દો, હાલો આ બેઠો. હા બેઠો ને કુદરતને કરવું. એ રાણી ત્યાં બેઠી હતી ભેગી. તો એને આને જોઈને રાજાનો પ્રભાવ ન આવેલો આની આગળ, બધા દલાલો આની આગળ થાકી ગયા. તો આને એમ થયું કે આ મારો પતિ હોય તો કેવો મનમાં ભાવ થયો. અને આ મહાપુરુષ વાંચી લીધું. તો થોડીક વાર પછી રાજાએ હુકમ કર્યો, જો ધ્યાન રાખજે, બધું કરવું પડશે, કાંઈ નહીં કરવું. મારી મરજીનો માલિક હું છું, હું મારા મનનો માલિક છું, તો તમારો માલિક છું, બાદશાહનો બાદશાહ છું. તમારું કાંઈ ન કરવું થાય, હું મારી રીતે કરું, તમારી રીતે કાંઈ નહીં. બોલે કે મેં તને ખરીદ્યો છે એ બરાબર છે, પણ ગુલામ ખરીદાય કામ કરે, હું બાદશાહ કામ ન કરે. એ દલીલ થઈ એમાં. એ કે તું બાદશાહ છે ને? બાદશાહ એટલા માટે કે તમારી રાણી સાહેબાને પૂછો કે એ મને ઈચ્છે છે. તમે ત્યાં જાય તમારે ડખો નહીં થાય, તમે લઈ જાઓ તો તમે મને રાખશો. રાણી વિચાર કરવા મળી કે મારા મનની વાત આગળનો રાણી જો. એટલે કે રાણી કે એ ખોટે ખોટું કે તમે આના વાતમાં આવી જતા ને આવા ગુલામ પાસે. તો આને કીધું ખોટું બોલું મારા રાણી સાહેબા. રાજાને કીધું કે આને સમજ્યો એના ભાઈનો, ભાઈવાળો છે બહુ. હાશું બોલને કે ધરતી માથું કાપી નાખે. એટલે ત્રીજી આંખ બતાવી ખબર પડી જાય ને, આંખ બતાવી. શું કહેશો ખોટું છે?
હા કે મારા મનમાં થોડોક ભાવ જાગ્યો હતો. એને ગુલામને હેઠો ઉતારી મેં કીધું શું હોયો હતા તું અટાણ મારા લાખ રૂપિયા ઘીરે ગયા તું ખાઈશ. કારણ આ માલિકને ખરીદી ન શકો, ગુલામને ખરીદી શકાય. એટલે આ જે છે ને આ માલિક કેમ બનવું એની આ કથા છે. ગુલામમાં તો આખો સંસાર છે, આખું જગત ગુલામ જ છે. કોઈને કોઈ રૂપિયો ધર્મનો છે, કોઈ વડાનો, કોઈ સત્તાનો, કોઈને કોઈ ગુલામ તો છે, કોઈ પૈસાનો ગુલામ છે. હો હા, અને ગુલામ છે એ જ રખોલું જ કરે, વાપરે નહીં. ભેગા ખૂબ કરે કે અમારે કરોડો છે ને અબજો રૂપિયા છે, વાપરી કાંઈ ન હોગે. હો ધ્યાન જ રાખવાનું. હોનું કર્યું હતું હોનાનું તમારે ધ્યાન રાખો. ભાઈ ઘરમાં છોડી જાય તો બેંકમાં મૂકી આવશો. કર્યું હું રક્ષણ કર્યું ને, માલિક કર્યું ને, હું તમે નોકર થયા ને, ચોકીદાર થયા. આપણે કાંઈ રૂપિયાના કે ધનના કે આ મકાનના આપણે માલિક નથી. હો ચોકીદાર હશે એ આગા પાછું ન જોઈએ, ઘરનું ધ્યાન રખાય, એકાદાને રહેવું જોઈએ. કેમ ચોકીદાર છે ને, આ બધા ચોકીદારી જ છે. તનની અન્નની બધાની ચોકીદારી કરી, માલિકી નથી. બધા એના નોકર સહી, એનું ધ્યાન રાખી સહી છે ને. ગમે અબજોપતિ તો ધ્યાન વધારે, 5 ચોકીદાર વધુ રાખશે. હું કામે રક્ષણ કરશે. માલિક હોય ને એને કાંઈ કરવું ન પડે. આ નોકર છે અને પાછો એ ચોકીદાર. આ બધા ચોકીદાર છે ને, ઘરનાનું ધ્યાન રાખજો. ધ્યાન રાખે તો શું રાખે? ચોકીદારી રાખી. ઘરને છૂટથી પહેરી નહીં હગે છે ને, બીક ચોકીદારી છે. એમ જિંદગી આખી ચોકીદારી એટલે એક જાતની ગુલામી છે, એક જાતની નોકરી જ કરી છે. કોઈ સ્વતંત્ર માલિક નથી. માલિક હોય ને ઉપાધિનું હોય, માલિક કોઈ બે નહીં. કહેવાય કે એક વખત એક ફકીર સાધુ, અને સાધુને ત્યાં એક રાતે કોઈક ચોર આવ્યો. હવે ચોર આવ્યો અને કુદરતને કરવું કે આના ઘરમાં કાંઈ નહીં હો, અને આ માણસનો ઝાખો દીવો પડે. બાયણું ખુલ્લું જ હતું, ખાલી અટકાવેલું હતું. એ કંઈ દેતા નહીં બહાર, ઈષ્ટ આપણી દે નહીં. પેલો ચોર ઘરમાં ગયો અને આ ઝાખો દીવો પડ્યો ને આને જરાક ખખડાટ થયો તો ઉઠી ગયા અને વિચારતી કરે બોલો કે હું ચોર છું. તો હું સમજી ગયો મારું ખૂબી એ છે, આજ મારા ઘરમાં કાંઈ ચોરી કરવા જેવું છે નહીં. આજ મને ભગવાન ઉપર બહુ ખીચડી. બોલે કે કેમ? મારા ઘરમાં કાંઈક વધતો તો તને કાંઈક દે, તારે છોડવાનું કાંઈ નથી. મને તો એ પ્રશ્ન થયો કે હારો હાલ ભગવાન કાંઈક બેક રાખ્યું હોય તો તારે કાયમ તો આવત. ઓલાને વિચારતી કે મારે આ છોડવા હાટું મારો ચોરીનો ધંધો ખાલી ન જાય, મારી ખેપ ખાલી ન જાય. એટલે આ એમ કે ભગવાન એટલે છોડ દીધું હોત ને, તારા પૂરતું રાખ્યું હોત તો સારું. તો આજ મારી ઘીરે હાલ કઠણાઈ તો જો, આજ મારી ઘીરે તો સોરી એટલો મને લાયક તો ગણ્યો. હું શ્રીમંત છું એમ તને ખબર તો પડી, એટલી સાવકારી મારામાં છે તો જ મારી ઘીરે સોર આવ્યા, નકર સોર આવે. આજમાં સોર આવ્યો ને હારે હું શરીફ ન થઈ ગયો. હવે એક કામ કર કે મારી પાસે એક કામડી છે ને, આ એક પાથરવાની હુવાની 8 ખોટની એક છે, અને હારા મારી છે ને રાજા તરફથી મને ભેટ મળી હતી. એક વખત ત્યાં ગયો, ભેટ મળી હતી. તું અટાણે આ ઓઢીને લઈ જા, આ કામડી વેચે તો તારા રૂપિયા તો થઈ જાય. હાવ ખાલી ન જવા દે. મને શરમ આવે ખારું, મારી કીરે મહેમાન આવે મફતમાં જાય પાણી પીધા વિના, એમાં તારો ધંધો છે ને ખાલી જાત મને ગમે નહીં. એક તો તું આ આખી રાત રીકડો, જ્યાં હોય અહીંયા જાગી જતા હતા. કૂતરા ભણે તો તારે જવું પડે, જાગી જવું. માણસો જાગી જતા હતા, ચોરીનું કાંઈ મેળ ન ખાધું. તને આ છેલ્લો ફેરો હતો, કાંઈ જાવ તો આ ફકીર ભેટકા મારજો, મારી પાસે સારું કાંઈ છે નહીં. મને આજ દુઃખ થયું, એમ લાગ્યું થોડુંક રાખ્યું હોત તો સારું હતું, તો તારે કાંઈ તો આવે. મારી ઘરે સોર આવ્યા ને સોર હાવ નિહાપો નાખીને જાય, મને એ ન ગયું. બોલો હવે આટલી કેટલી હમદર્દી અને ઈશ્વર પ્રત્યે કેટલી શ્રદ્ધા તમે જુઓ કે મને સોર આવ્યા ને મને નિહાપો નાખીને જાય ન ગમે. આ મારી કામડી લેતો જા, કામડી લઈ ગયો. નહીં તું લઈ જાય કે બાપુ મારે મને શરમ આવે. નહીં તું લઈ જ જા. ધરા તાણ કરીને દીધી અને પોતે એમનું સૂતા હો. અને આ કામડી એક જ, અને રાજાના દરબારમાં આપેલ કામડીમાં કે જેવી તેવી ન હોય. ગયો હાલતો થયો, એને એમ થયું કારો આવો બધો માણસ મળવો કઠણ, આવો માલિક જેની ઘરે 16 મહેમાન આવે ને મજા કરે અને અફસોસ કરે કે તારી પાસે છોડવા જેવું કાંઈ નહીં. મને નકર તું આંખું વીસી જાત, પણ મારું કાંઈ નથી, તું શું કરવું. 12 વાગ્યા એટલે એને કીધું ભાઈ કામડી લઈને જાશો, મેં તને ભેટ આપી છે, આભાર તો માન ગાંડા એમનું લઈ જવાય. મેં તને ભેટ આપી છે. તો કે આરો વિચિત્ર માણસ છે એ કે આભાર તારો, બસ કાંઈ વાંધો નહીં જા.
ગયો ને ઓલું બાઈનું ઉઘાડ મૂકીને એમનું વિયો ગયો. ત્યાં બાઈને આવીને કીધું કે ભાઈ કાંઈક તો સંસ્કાર રાખો. આટલી રિસ્પેક્ટ તમારી પાસે નથી. કેમ? બાઈનું તો દેતો જા, પાછું ભાઈનું તો દેતો જા. આ કૂતરું બૂતરું ઘરે મારે ઉપાધિ જ નહીં, એટલું તો કરતો જા. ઓલાને એમથી કરો આ વિચિત્ર માણસ છે. સોરીનો યોજાય કંઈ બાયણું દેવા આવે, છતાં પેલા મનમાં કોણ હું છે બાયણું દઈ આવ્યો. જો બાયણું દઈ આવ્યો ને ગયો ઘેરે જઈને કામડી વેચવા કાઢી. કે ક્યાંક સોર બજાર હોય ને એને ખબર હોય ક્યાં વેચાય, તો વેચવા ગયા ને ત્યાં હારો રાજાનો વજીર ત્યાં કાંઈક આટો ફેરો કરવા આવ્યો ને એને આ કામડી દેખી આ સોરના હાથમાં. એટલે એને ઊભો રહે કે ભાઈ શું છે આ ક્યાંથી કાઢી? કે બાપુ એ તો એક ફકીર પાસેથી લેવું દીધી છે મને. ન દે કોઈ દી. તું સોરી એવો લાગે. મેં એક ફકીર પાસે તમે આ સોરી કરો કાંઈ વાંધો નહીં, રાજ દરબારના ઘરના ગમે ત્યાં કરો તમે માફ કરી દઈએ. હારા ફકીર જે મહાપુરુષ છે એના ઘરમાં તું સોરી કરી આવો, તને ફાંસીની સજા જ મળે. તને મોઢું જોવા નહીં માગે. રાજા તને આમ જ કરવાનો. આમાં રાજ દરબારમાંથી આ દીધી છે આ કામડી. રાજાને વાલામાં વાલી ચીજ હતી એ તને આને આપી દીધી અને તું એને છોડી આવ્યો. બાપુ હું છોડી આવ્યો નથી. નહીં હાલ લીધો મોર કામડી હતો તો એટલે જૂની સોરીઓ હતી એ ઉખેર્યું. કેટલા સોર કર્યા હતા, બધાને લેસ કર્યા, ક્યાં કરી હતી. હવે રાજાએ કીધું કે આનું મોઢું નથી જોઈને ફાંસી દઈ ગયો. હવે અહીંયા ઉપાધિ થઈ કોને? ચોરને પણ ઓલા ભાઈ જેને પાસેથી ચોરી કરી ગયા હતી સાધુને ઉપાધિ થઈ કે અમારા બેટાને બિચારાને વગર કારણે મારી નાખશે. આ સાધુને ઓળખે રાજા, વજીરે ઓળખે, આખું બધાએ આસપાસના બધાએ ઓળખે, આખા નગરના કાંઈક પ્રખ્યાત મહાપુરુષ એને બધાને ખબર. તો સોરે કીધું કે ભાઈ હું ચોરી નથી કરવા ગયો, મને ભેટ આપી છે સાધુને. તો કે સાધુને બોલાવો. તું ખોટું ન બોલ, હું ખાતે સાધુના ઘરમાં ચોરી કરવાવાળા શરમ નથી આવતી? મારે તારું મોઢું નથી જોવું પણ તું સાધુનું કહેશો એટલે તને દીધો છે આ ભેટમાં. બોલાવે એવા કે બાપુ એને કીધું આ ચોર છે અને કેટલી ચોરી કરી નાખ્યો છે. એ કે બાપુ જેને ચોરી કરી હોય તો બરાબર. મારી ઘેર મહેમાન આવ્યા હતા, મેં 2 કલાક વાતચીત કરી અમારે અને મને એમ થયું કે આ ટાઈટનું ઠરે બાઈને, એટલે મેં એને કામડી પેટમાં દીધી છે, ચોરી કાંઈ નથી કરી. અને જો એણે ચોરી કરી હોય થોડો આભાર માને, એ આભારી માનતો ગયો ને પછી તો બાયણું દેતો ગયો. જો બાયણું તો સોર હોય થોડું બાયણું દે, પછી કાંઈ તાળું તમારું કે હણમણું કરવા જાય પછી ભાગવાનું કરે. આના સાક્ષી એ કે સાધુ બોલે એ ખોટું નથી. એને ચોર તરીકે તો માફ કરી દીધો, પછી બધુંય માફ કરી દીધું કે તે આજ સુધી ચોરી કરી બધી માફ છે. સાધુના ઘરમાં ચોરી નથી કરી, માગે ને ઓલાય દીધું ને તો લઈ આવ્યો છો. અને એને કહેવાય છે પ્રધાન બનાવ્યો કે તારે આસપાસના પ્રધાનના બધાનો ચોકીદાર તું. ચોરને ચોકીદારી હોવે ને તો ચોર ચોરી કરવા ન આવે. એને બધા ચોરની ખબર હોય ને, કેમ ચોરી કરાય, ક્યાં ખોલાય રવાય, બધી ખબર હોય. એટલે એને ચોકીદારી હોપી તારે રાજનગરનું ચોકીદારી કરવી. તું ચોરની હાથથી શરીફ માણા. સાધુના સંગમાં આવ્યો તો ચોરી સુધરી જાય, થાય ને. જસલદેવો 12 વટીઓ પીર થઈ જાય, વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય સાધુના સંગમાં આવ્યા તો. એમ સાધુના સંગમાં આવ્યા ને આપણામાં એટલો ફેર ન પડે. સમજવું કે આપણે કાંઈક ફેર પડ્યો, થોડું ધ્યાનમાં રાખવું, કંઈક મનમાં વિચાર કરવો. તન મન જેને તુષ કરીને જાણ્યા, અહોનિશ રહ્યા ઉદાસી. ભોજો ભગત કે ભક્ત થયા, એ તો વૈકુંઠના વાસે. એ ભગત થઈ ગયા. કોણ? આ. અને એનું વૈકુંઠ એટલે આપણે કહીએ નહીં આના આ વૈકુંઠનો માણસ નોખો છે. વળી પાછો એ બધા ભગતને સડાવવાની એને વૈકુંઠમાં માગ્યું. આ તો વાંથી મારે તમારે જેવા સડાવી દીધું. વૈકુંઠના વાસી ન હોય, એ અમરલોકના વાસી હોય. ભક્તિ સુરવીરની સાચી લીધા પછી કેમ મેલે પાછી. મન તણો નિશ્ચય મોરચો કરીને વિદ્યા છે અવિનાશી. વિશ્વાસ રાખીને અવિનાશીને વિંધી નાખ્યા. એક જ વખત મોતી વિંધાઈ ગયું. વિંધાઈ એ મોતી કહેવાય. ન કે ફટાક્યા ફૂટી જાય ની કાંઈ કિંમત નહીં. વિંધાઈ જાય દોરામાં એ જ મોતી બને અને એનો જ હાર થાય. પછી બોલી કરોડોની કિંમત ભાઈ ફાટી ગયો, તૂટી જાય, વિંધામાં ન આવ્યો દોરામાં તો એ મોતી નથી. એમ વિંધાણા એ મોતી. એમ જેને શબ્દના બાણ લાગ્યા એ મોતી. તો શબ્દમાં વિંધાણા તો વિંધાયની તો કાંઈ ન થાય. પૈડારીએ અને પૈડારીએને કાંઈ ન થાય. એ કાંઈ કરે નહીં, એ કાંઈ મળે નહીં. એ બે બાજુ રમે. હા હાથ પાડે, હવા લગે ના ન પાડે.
પછી બપોર કરી રોન કાઢે. એટલે આ સમજવાનું. સદગુરુદેવની જય, अपना अपना मात પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ